हेलो फ्रेंड्स, वेलकम બેક. માય સેલ્ફ ડોક્ટર મહર્ષ બી શુક્લા. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ એલિમિનેશન રિએક્શન વિશે ડિસ્કશન કરવાની છે. તો સૌથી પહેલા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આજના વિડીયો લેક્ચર આપણે 11-12 સાયન્સમાં કેમિસ્ટ્રી સ્ટુડન્ટ માટે, ઇવન બીએસસી કેમિસ્ટ્રી સ્ટુડન્ટ માટે, ઇવન જે માસ્ટર ડિગ્રી ઇન ધ કેમિસ્ટ્રી સાથે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ખૂબ જ આ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એલિમિનેશન રિએક્શન કોને કહેવાય છે? જનરલી એલિમિનેશન રિએક્શનમાં સબસ્ટ્રેટમાંથી બે પરમાણુ અથવા સમૂહ દૂર થાય છે અને મળતી નિપજની અંદર એક પાઈ બોન્ડનું ફોર્મેશન થતું હોય છે. એટલે કે બે સિગ્મા બોન્ડ તૂટે છે, જેની સામે જે તમને ન્યૂ પ્રોડક્ટ મળે, નિપજ મળે છે, એમાં એક નવા પાઈ બોન્ડનું ફોર્મેશન થતું હોય છે. મીન્સ જો તમે આલ્કેન કમ્પાઉન્ડ લો છો તો આલ્કેન કમ્પાઉન્ડ મળશે, મીન્સ સેચ્યુરેટેડ માંથી અનસેચ્યુરેટેડ, અને જો આલ્કેન કમ્પાઉન્ડ લેશો તો એમાંથી આલ્કેન કમ્પાઉન્ડનું ફોર્મેશન થશે. ઓકે, એલિમિનેશન રિએક્શન ની અંદર જનરલી જે પરમાણુ સમૂહ છે, તો જનરલી એ પરમાણુ સમૂહમાંથી એક લિવિંગ ગ્રુપ હોય છે અને બીજો હોય છે દૂર થનાર સમૂહ હાઇડ્રોજન, જે બેઝની પ્રેઝન્સની અંદર દૂર થતા હોય છે. જે હાઇડ્રોજન છે એ બેઝની પ્રેઝન્સમાં દૂર થાય છે. જનરલી એલિમિનેશન બે પ્રકારની થતી હોય છે. એક છે આલ્ફા એલિમિનેશન, એક છે બીટા એલિમિનેશન. આપણે આ ટોટલી વિડિયો લેક્ચરમાં બીટા એલિમિનેશન રિએક્શનનો અભ્યાસ કરવાનો છે. આલ્ફા એલિમિનેશન યાની કે એક જ કાર્બન પરમાણુ ઉપરથી લિવિંગ ગ્રુપ અને હાઇડ્રોજન દૂર થશે, બંને એક જ કાર્બન પરમાણુ ઉપરથી, એને આલ્ફા એલિમિનેશન કહીશું. અને બીટા એલિમિનેશન એટલે કે જે કાર્બન સાથે લિવિંગ ગ્રુપ એટેચ છે તેને ગ્રીક આલ્ફાબેટ આલ્ફા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે, અને એનો એજેસન્ટ કાર્બન કે જેની પાસે હાઇડ્રોજન એટેચ છે એ કાર્બનને બીટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. મીન્સ અહીંયા બીટા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન બેઝની પ્રેઝન્સમાં દૂર થઈ નિપજ આપતો હોવાથી આને બીટા એલિમિનેશન રિએક્શન કહેવામાં આવે છે. ઇવન જે લિવિંગ ગ્રુપ છે અને એચ છે, અહીંયા જનરલી એકબીજાની ટ્રાન્સ પોઝિશનમાં હોવાથી એને બીટા એલિમિનેશન એને ટ્રાન્સ એલિમિનેશન રિએક્શન પણ કહેવામાં આવતું હોય છે. ઓકે ડન. એવું જરૂર નથી કે ટ્રાન્સ એલિમિનેશન રિએક્શન જ આપણે દર કેસની અંદર, ઇવન એ એવું પણ બની શકે છે કે જે એચ ને જે લિવિંગ ગ્રુપ છે એ બંને સેમ પોઝિશનમાં હોય અને ત્યારે પણ એ બીટા એલિમિનેશન રિએક્શન આપી શકે છે. એને આપણે સિન એલિમિનેશન રિએક્શન કહીશું. તો કેવા કેવા કેસમાં ટ્રાન્સ એલિમિનેશન પોસિબલ છે, કેવા કેસમાં એન્ટી એલિમિનેશન રિએક્શન પોસિબલ છે, તો એની આપણે અહીંયા ડિટેલ્સમાં અહીંયા ડિસ્કશન કરીશું, સિન અને એન્ટી એલિમિનેશન. ઓકે, તો જનરલી જે બેઝ છે, જે આપણું એટેકિંગ રિએજન્ટ છે, તો એટેકિંગ રિએક્શન કેવો હોવો જોઈએ તો તમારી એલિમિનેશન રિએક્શન થશે? તો જનરલી એટેકિંગ રિએજન્ટ એ બેઝ તરીકે એક્ટ કરતો હોવો જોઈએ, ચાહે સ્ટ્રોંગ બેઝ હોય કે વીક બેઝ હોય. ઇવન એ બલ્કી સાઇઝ એટેકિંગ રિએજન્ટ હોવું જોઈએ. બલ્કી સાઇઝ એટલે મીન્સ જેને આપણે વીક ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ, અને બલ્કી સાઇઝ મોટી હોય એવું એટેકિંગ રિએજન્ટ હશે તો 100% સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે. ઇવન તમારો જે સબસ્ટ્રેટમાં લિવિંગ ગ્રુપ છે એ પણ બલ્કી સાઇઝ હશે તો પણ એલિમિનેશન રિએક્શન થશે. ઇવન જો હાઈ ટેમ્પરેચર હશે, જો તમે રિએક્શનમાં હાઈ ટેમ્પરેચર યુઝ કર્યું છે, 100% ત્યાં આગળ એલિમિનેશન રિએક્શન થશે. ઓકે, તો જનરલી ક્વેશ્ચન એવો છે કે બેઝ કેટલા પ્રકારના હોય છે? તો અહીંયા આપણે આ ટેબલ દ્વારા એમને અહીંયા તમને અલગ અલગ પ્રકારના બેઝ બતાવ્યા છે કે કેવા ટાઈપના બેઝ હોય છે જનરલી, અથવા એવું કહે છે કેવા પ્રકારના સ્પેસીસ છે જે સ્ટ્રોંગ બેઝ અથવા તો વીક બેઝ તરીકે એક્ટ કરે છે. તો જનરલી આપણે આ જાણીએ છીએ વીક બેઝ એટલે કે જે ન્યુટ્રલ સોલ્વન્ટ, જસ્ટ લાઈક કે H2O, મિથેનોલ, ઇથેનોલ, ફિનોલ, જે ન્યુટ્રલ સોલ્વન્ટ છે એ ન્યુટ્રલ પોલર સોલ્વન્ટ, ન્યુટ્રલ પોલર પ્રોટિક એટલે જેની પાસે OH કાં તો NH બોન્ડ છે. તો ન્યુટ્રલ પોલર સોલ્વન્ટ એ જનરલી વીક બેઝ તરીકે એક્ટ કરે છે, અને એનું જે એનાયન ફોર્મ છે, એનાયન ફોર્મ મીન્સ H2O નું OH-, મિથેનોલનું મિથોક્સાઇડ એનાયન, ઇથેનોલનું ઇથોક્સાઇડ એનાયન, અને ફિનોલનું આલ્કોક્સી એનાયન.
અને આ બધા જે છે જનરલી નોન બલ્કી સાઇઝ છે, મોટી સાઇઝ નથી પણ એ સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે. ક્યારે એક્ટ કરે છે? જ્યારે તેમને ઇથેનોલિક સોલ્યુશનમાં યુઝ કરવામાં આવે છે ત્યારે. જનરલી આ નોન બલ્કી સાઇઝ છે પણ ઇથેનોલિક સોલ્યુશનની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શનના કારણે એમની સાઇઝ બલ્કી બની જાય છે, જેના કારણે એ રહ્યા સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે. જનરલી આપણે અગાઉના લેક્ચરમાં પણ અભ્યાસ કરી ગયા કે આ પ્રકારના જે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એની પ્રબળતા ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હોય એવા એનાયનની પ્રબળતા વધુ છે. એઝ એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરી શકે અને એઝ એ સ્ટ્રોંગ બેઝ તરીકે પણ એક્ટ કરી શકે. પણ જ્યારે ઇથેનોલિક સોલ્યુશનની અંદર યુઝ કર્યું હોય આ પ્રકારના એનાયન અથવા તો ઇથેનોલિક સોલ્યુશનની અંદર આ પ્રકારના આના જે રિએજન્ટ છે ઓરિજિનલ એ યુઝ કર્યા હોય તો યાદ રાખવું, ઇથેનોલ યુઝ થાય છે તો 100% એ સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે. તમારે પકડવાનું છે ઇથેનોલ. એ સિવાય સોડામાઇડ, પોટાશમાઇડ, CH3Na આમાંથી જે એનાયન જે ક્રિએટ થશે એ જનરલી સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે. ઇવન જે બલ્કી સાઇઝ છે ટર્સર બ્યુટોક્સાઇડ, ટ્રાઇમિથાઇલ એમાઇડ, DBU, DBN જેની સાઇઝ બલ્કી છે, જે રિએક્શન સેન્ટર સુધી પહોંચી શકતા નથી. રિએક્શન સેન્ટર જનરલી આપણે ઓને કહીશું તો એ કેસમાં જે આ જે સ્પેસીસ છે બલ્કી સાઇઝ એ 100% બીટા કાર્બનના હાઇડ્રોજન પર એટેક કરી અને એલિમિનેશન રિએક્શન આપશે. ઓકે ડન. તો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર તો જનરલી એલિમિનેશન રિએક્શન કેટલા પ્રકારની હોય છે? તો એલિમિનેશન રિએક્શન જનરલી E1, E2, E1CB. E1 એટલે યુનિમોલિક્યુલર, E2 મીન્સ બાયમોલિક્યુલર એલિમિનેશન, E1CB મીન્સ યુનિમોલિક્યુલર એલિમિનેશન કોન્જુગેટ બેઝ, EI મીન્સ થર્મલ અને ઇન્ટરનલ એલિમિનેશન. ઇવન થર્મલ એલિમિનેશન પણ કહેવામાં આવે છે. હાઈ ટેમ્પરેચરમાં જનરલી થતી હોય છે. આમાં એસિડ બેઝ કેટેલિસિસની જરૂર પડતી નથી. આ જે છે ચારે મુખ્ય એલિમિનેશન રિએક્શન છે. ઇવન જે ડિહાઇડ્રેશન છે, ઓલા આલ્કોહોલ ડિહેલોજિનેશન ઓફ વિસિનલ ડાયક્લોરાઇડ, ઇવન પિટેશન એલિમિનેશન, આ જે 3 પ્રકારની એલિમિનેશન રિએક્શન છે એ જનરલી આ જે E1, E2, E1CB અને EI પ્રમાણે થતી હોય છે. ઓકે, તો એનો પણ આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીશું. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ કોઈ પણ પ્રકારની એલિમિનેશન રિએક્શન હોય જનરલી તેમાંથી જે પ્રોડક્ટનું ફોર્મેશન થતું હોય છે પ્રોડક્ટનું ફોર્મેશન કાં તો સેઝિયર પ્રોડક્ટ પ્રમાણે થતું હશે કાં તો હોફમેન પ્રોડક્ટ પ્રમાણે થતું હશે. તો સેઝિયર રૂલ શું કહે છે કે તમારી જે આલ્કિન પ્રોડક્ટ્સ છે એવી બનશે કે જે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન હોય કે જ્યાં આગળ ડબલ બોન્ડેડ કાર્બન સાથે વધુમાં વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. જ્યારે હોફમેન રૂલ શું કહે છે કે તમારી આલ્કિન પ્રોડક્ટ એવી હશે કે જે લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કિન હશે, મીન્સ ડબલ બોન્ડેડ કાર્બન સાથે મિનિમમ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે. તો ક્યારે સેઝિયર પ્રોડક્ટ ક્રિએટ થાય છે, ક્યારે હોફમેન પ્રોડક્ટ ક્રિએટ થાય છે, એ ડિપેન્ડ કરે છે કે તમારું સ્ટ્રક્ચર સબસ્ટ્રેટનું સ્ટ્રક્ચર કેવું છે અને જે એટેકિંગ રિએજન્ટ છે એની સાઇઝ કેવી છે એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે E2 બાયમોલિક્યુલર એલિમિનેશન રિએક્શન વન સ્ટેપ રિએક્શન છે. જનરલી આ સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં થાય છે એટલે જ વન સ્ટેપમાં થાય છે. તો સ્ટ્રોંગ બેઝ કયા કયા યુઝ થાય છે એની અગાઉ આપણે પહેલી સ્લાઇડમાં ડિસ્કશન કરી દીધી. તો સ્ટ્રોંગ બેઝ જનરલી શું કરે છે, જે બીટા કાર્બનના હાઇડ્રોજન ઉપર એટેક કરે છે અને ધેટ ટાઈમ આ બોન્ડની ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જસ્ટ આ તરફ શિફ્ટ થશે. ધેટ ટાઈમ અહીંયા જે જ્યારે પાઈ બોન્ડનું ફોર્મેશન થઈ રહ્યું છે ત્યારે જ એ રહ્યો જે હેલોજન છે લિવિંગ ગ્રુપ જે છે એ લિવિંગ ગ્રુપ આપણી સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. એવું કહી શકો અહીંયા 2 સિગ્મા બોન્ડ તૂટે છે જ્યારે પ્રોડક્ટમાં એક પાઈ બોન્ડનું ફોર્મેશન થાય છે સેચ્યુરેટેડમાંથી અનસેચ્યુરેટેડ. આ ટોટલી વન સ્ટેપ પ્રોસેસ છે. ઓકે, બીજું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે આપણે જે હેલોજન અને હાઇડ્રોજન છે એ જનરલી એન્ટી પેરીપ્લેનર ફોર્મમાં હોય છે એકબીજાથી. યાની કે એન્ટી પેરીપ્લેનર એટલે કે એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં હશે તો જ એ સબસ્ટ્રેટ તમારું E2 રિએક્શન હશે. પહેલી કન્ડિશન તો સ્ટ્રોંગ બેઝ હોવો જોઈએ, સ્ટ્રોંગ બેઝ હોવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે હાઇડ્રોજન જે લિવિંગ ગ્રુપ છે તમારો એન્ટી પેરીપ્લેનર પોઝિશનમાં હોવા જોઈએ એકબીજાથી. તો જનરલી એન્ટી પેરીપ્લેનર સેમ પોઝિશનમાં કેમ નહીં, એન્ટી પોઝિશનમાં કેમ હોવા જોઈએ? તો જનરલી હું અહીંયા તમને ન્યુમેન પ્રોજેક્ટ્સ ફોર્મ્યુલા સોહસ પ્રોજેક્ટ્સ ફોર્મ્યુલાથી અહીંયા તમને ઇઝીલી સમજાવી શકું છું કે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ E2 જો
H ને X એ આપણો લિવિંગ ગ્રુપ છે જે આલ્ફા કાર્બન સાથે એટેચ છે અને જે બીટા કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન એટેચ છે. તો H ને X જો બંને સેમ પોઝિશનમાં હોય મીન્સ બંને એક જ બાજુ હોય, જસ્ટ લાઈક આ બાજુ એક જ બાજુ હોય તો શું થાય, તો જસ્ટ હું એનું ન્યુમેન પ્રોજેક્ટ ફોર્મ્યુલા બતાવું તો જસ્ટ આ પ્રમાણે ઇક્લિપ્સ ન્યુમેન પ્રોજેક્ટ ફોર્મ્યુલા બનશે, જેમાં H ને X વચ્ચે ડાયહેડ્રલ એંગલ ઓલમોસ્ટ 0 છે, બંને વચ્ચેનું અંતર ઓછું છે, તો ત્યાં આગળ રિપલ્ઝન થવાની શક્યતા વધુ છે. અને એનું હું સોહાસ ફોર્મ બતાવું તો જસ્ટ મને આ રીતે મળશે, જેમાં H ની પાછળ એક્ઝેક્ટ X રહેલો છે. ઓકે ડન. હવે માનો કે બંને સેમ પોઝિશનમાં છે, બેઝ જસ્ટ હાઇડ્રોજન પર એટેક કરે છે, તો જે ઇલેક્ટ્રોન જે મુવમેન્ટ છે એ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ શું થાય છે, ફ્રન્ટ સાઈડ થી થાય છે અને ફ્રન્ટ સાઈડ થી CX બોન્ડ બ્રેક થતું હોય છે. યાની કે અને જ્યારે એન્ટી પોઝિશનમાં હશે તો એન્ટી પોઝિશનમાં મીન્સ H ને X બીજાને એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ હશે, એન્ટી પોઝિશનમાં હશે, તો આ એનું ન્યુમેન સ્ટેગર શબ્દ તમે વાપરો, સ્ટેગર ન્યુમેન પ્રોજેક્ટ ફોર્મ્યુલા હશે. આ સોહા સ્ટેગર પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે, જેમાં H ને X ટોટલ એકબીજાની એન્ટી પોઝિશનમાં છે. 100% એ જે ડાયહેડ્રલ એંગલ છે એ વધુ છે કોની કમ્પેરમાં, ઇક્લિપ્સ ફોર્મની કમ્પેરમાં. તો 100% તમે એ જો H ને X જે એન્ટી પોઝિશનમાં હોવાથી જો જ્યારે બેઝ હાઇડ્રોજન ઉપર એટેક કરે છે તો જ્યારે ઇલેક્ટ્રોનનું જે શિફ્ટિંગ છે એ બેક સાઈડ થી થાય છે, CX બોન્ડની બેક સાઈડ થી થાય છે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે CX બોન્ડ અને CH બોન્ડ બંને વન સ્ટેપમાં બ્રેક કરવું હશે તો 100% જે CH બોન્ડનું ઇલેક્ટ્રોન શિફ્ટિંગ છે એ CX બોન્ડની બેક સાઈડ થી થવું જોઈએ, તો જ CX બોન્ડ બ્રેક થશે વન સ્ટેપની અંદર, CH અને CX બોન્ડ. ઓકે ડન. બીજું ગણિત એ પણ છે કે માનો કે બંને સેમ પોઝિશનમાં હોય અને જ્યારે બેઝ હાઇડ્રોજન પર એટેક કરે તો આપણે જાણીએ છીએ આ પણ એક ન્યુક્લિયોફાઇલ છે અથવા બેઝ, કારણ કે ઇલેક્ટ્રોન રીચ છે એટલે બેઝ શબ્દ વાપરી શકો અથવા ન્યુક્લિયોફાઇલ વોટએવર. આ પણ ઇલેક્ટ્રોન રીચ છે, તો બંને ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે, તો બંને વચ્ચે શું થાય, સ્ટેરિક રિપલ્ઝન. સ્ટેરિક રિપલ્ઝન શું કરે છે, અનસ્ટેબલ બનાવે છે. ક્લિયર. જ્યારે એની કમ્પેરમાં જો એન્ટી પોઝિશનમાં હશે તો તમારો જે ઇલેક્ટ્રોન રીચ જે હાઇડ્રોજન પર એટેક કરે છે તો અહીંયા કોઈ પણ પ્રકારનું સ્ટેરિક રિપલ્ઝન થતું નથી, તો ઇઝીલી વન સ્ટેપ પ્રોસેસ આપી શકે છે. એટલા જ માટે જનરલી E2 છે એ E2 ની એ એન્ટી પેરીપ્લેનર એલિમિનેશન રિએક્શન આપે છે. તો મિકેનિઝમ સિમ્પલ છે. આપણે ઇથાઇલ બ્રોમાઇડ લીધો, જેમાં આલ્કોહોલિક કહેવાય, યસ OH નોન બલ્કી સાઇઝ છે. જ્યારે આલ્કોહોલિક સોલ્યુશનમાં યુઝ કરો છો ત્યારે બલ્કી સાઇઝ બની જાય છે, તો 100% એ રહ્યો જે તમારો સ્ટ્રોંગ બેઝ, એની બેઝિકતા વધુ છે, સ્ટ્રેન્થ વધુ છે. તો જનરલી શું થાય છે, આલ્ફા કાર્બનમાંથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો ઇથિન મળશે. તો જનરલી મિકેનિઝમ આપણે સ્ટાર્ટ કરીએ કે તમારો જે બેઝ છે એ બેઝ પ્રોટોન ઉપર એટેક કરશે, જે બીટા કાર્બન ના હાઇડ્રોજન ઉપર. ઓકે, એને એન્ટી પોઝિશનમાં અહીંયા તમે જોઈ શકો છો Br છે, તો અહીંયા શું થશે, બેઝ હાઇડ્રોજન ઉપર એટેક કરે, ડેટ ટાઈમ આ જે બોન્ડ ઇલેક્ટ્રોન જે છે શિફ્ટિંગ આ સિંગલ બોન્ડ C બાજુ થશે અને એ જ સમયે ડેટ ટાઈમે Br બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી લઈને સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. ટોટલી વન સ્ટેપ પ્રોસેસ છે. તમે જોઈ શકો છો આ એક પ્રકારનું ટ્રાન્ઝેક્શન સ્ટેટ છે, જેની અંદર H નો H વચ્ચેનું જે છે એટ્રેક્શન અહીંયા છે, અહીંયા CH બોન્ડ બ્રેક થઈ રહ્યો છે, ડેટ ટાઈમ બે કાર્બન છે પાઈ બોન્ડનું ફોર્મેશન થઈ રહ્યું છે અને CBr બોન્ડ અહીંયા બ્રેક થઈ રહ્યો છે. આ ટ્રાન્ઝેક્શન સ્ટેટ થ્રુ આપણે એક પ્રોડક્ટ મળતી હોય છે, નો ડાઉટ હાઈલી અનસ્ટેબલ છે. આ હાઈલી અનસ્ટેબલ છે અને અલગથી આઇસોલેટ તમે કરી શકતા નથી. એટલા માટે આ ટોટલી વન સ્ટેપ છે. આપણને ઇથિન મળશે, આલ્કિન પ્રોડક્ટ મળશે, ઇવન વોટર મોલિક્યુલ છૂટો પડશે, OH અને Br માઇનસ એ આપણું લિવિંગ ગ્રુપ છે. ઓકે, ટોટલી વન સ્ટેપ પ્રોસેસ છે, સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર થાય છે. તો અહીંયા થોડાક એક્ઝામ્પલ છે આપણી પાસે. તો એક્ઝામ્પલની અંદર જો 2-bromobutyne છે, જનરલી મેં સોડિયમ ઇથોક્સાઇડ આલ્કોહોલ વાપર્યું છે, તો અહીંયા નો ડાઉટ ઇથોક્સી ગ્રુપની પ્રબળતા વધુ હોય છે, પણ જ્યારે એને આલ્કોહોલિક સોલ્યુશનમાં યુઝ કરો છો તો 100% એક સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે. તો આ આપણો આલ્ફા છે, આ બે બીટા છે. કયો બીટા કાર્બન દૂર થશે, તો પોસિબિલિટી 2 છે. હાઇડ્રોજન અહીંથી પણ સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થઈ શકે, અહીંથી પણ દૂર થઈ શકે.
પરંતુ મેજર પ્રોડક્ટ કયું હોય છે? જનરલી એલિમિનેશન રિએક્શન ની અંદર મેજર પ્રોડક્ટ તમારી સેઝ્ય પ્રોડક્ટ પ્રમાણે હોય છે કે જે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, સી ડબલ બોન્ડ સી. ઓકે ડન. તો ડબલ બોન્ડેડ કાર્બન સાથે અહીંયા એક આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ મીન્સ મિથાઇલ ઇથાઇલ, ઓકે 1 અને આની સાથે 2. જ્યારે અહીંયા સી ડબલ બોન્ડ સી, આ કાર્બન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ એટેચ નથી, આ કાર્બન સાથે ઇથાઇલ સમૂહ એટેચ છે, એક આલ્કાઇલ સમૂહ એટેચ છે. આ ડાઇ સબસ્ટિટ્યુટેડ કહેવાય, આ મોનો સબસ્ટિટ્યુટેડ આલ્કીન કહેવાય. જનરલી એલિમિનેશન રિએક્શન સેઝ્ય પ્રોડક્ટ પ્રમાણે નિપજ આપતી હોય છે. જનરલી એનો મીનિંગ એવું નહીં કે બધા કેસમાં એ આપતું જ હશે. ઓકે ડન. તો આ સેઝ્ય પ્રોડક્ટ છે, આ હોફમેન પ્રોડક્ટ છે. સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર વાત કરીએ આપણે, જસ્ટ આ પ્રકારના એક્ઝામ્પલમાં આ લિવિંગ ગ્રુપ છે, અહીંયા આપણે 2 બીટા કાર્બન છે. ઓકે, તો હવે તમારો ઇથોક્સાઇડ તમે જેની પ્રબળતા વધુ છે, તો ક્વેશ્ચન કે ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરશે કે બેઝ તરીકે એક્ટ કરશે, ટેમ્પરેચર મેન્શન કરેલું હોય, હંમેશા 100% એલિમિનેશન રિએક્શન આપશે. તો પોસિબિલિટી બે છે, આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે તો જસ્ટ આ નિપજ મળશે, અને આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે તો નિપજ આ મળશે. તો ક્વેશ્ચન એ રહ્યો છે કઈ નિપજ મેજર ગણાશે? 100% આ મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, હોફમેન સોરી સેઝેપ છે, આ લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે હોફમેન પ્રમાણે. બટ તમે એ જુઓ કે તમારો બીટા કાર્બન અહીંયા સ્ટેરિકલી હિન્ડ્રેટ છે, જ્યારે એની કમ્પેરમાં આ બીટા કાર્બન નો જે છે એ લેસ સ્ટેરિક હિન્ડ્રેટ છે. તો યસ, તો જે લેસ સ્ટેરિક હિન્ડ્રેટ હશે ત્યાંથી જ હાઇડ્રોજન બેઝની પ્રેઝન્સમાં દૂર થશે અને એ જ મેજર પ્રોડક્ટ હશે. ક્લિયર? કારણ કે આ સ્ટેરિક હિન્ડ્રેટ હોવાને કારણે નો ડાઉટ આ નોન બલ્કી સાઇઝ છે, પરંતુ તમારો બેઝ આ કાર્બન ના હાઇડ્રોજન સુધી ઇઝીલી પહોંચી શકતો નથી. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ જસ્ટ આ આલ્ફા રિએક્શન સેન્ટર, સોરી રિએક્શન સેન્ટર નહીં કહેવાય, આલ્ફા કાર્બન, આ બીટા પોઝિશન થશે. ઓકે ડન. તો અહીંયા તમારો ટર્સર બ્યુટોક્સાઇડ બલ્કી સાઇઝ છે, 100% એલિમિનેશન રિએક્શન જ આપે. ઓકે, પણ કયા કાર્બન ઉપર એટેક કરશે? કયા બીટા કાર્બન ઉપર? જસ્ટ આ કે આ? તો 100% આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરશે, કારણ કે આ લેસ સ્ટેરિકલ હિન્ડ્રેટ છે એટલા માટે. અને આ જે નિપજ આપશે લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન હોફમેન રૂલ્સ પ્રમાણે આવશે. હોફમેન એવું કહે છે કે એવા કાર્બન હાઇડ્રોજન દૂર થશે કે જે કાર્બન પાસે મેક્સિમમ હાઇડ્રોજન જોડાયેલા હોય, જ્યારે સેઝિયપ શું કહે છે કે જે કાર્બન પાસે લેસ હાઇડ્રોજન જોડાયેલા હોય, એ હાઇડ્રોજન દૂર થઈને જે નિપજ મળે એ સેઝિયપ પ્રોડક્ટ કહેવાશે. ઓકે ને? હવે આ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર, તો હવે ચોથા એક્ઝામ્પલ ની અંદર ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે, 100% C2H5, જેની પ્રબળતા વધુ છે. 100% અહીંયા ટેમ્પરેચર મેન્શન કરેલું હોવું જોઈએ, તો ટેમ્પરેચર અહીંયા માની લો કે મેન્શન કરેલું છે, 100% એ વિલોપિત નિપજ આપશે. તો આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, કોઈ પણ અહીંયા ત્રણે એક જ પ્રકારના બીટા કાર્બન છે, તો કોઈ પણ એક બીટા કાર્બન હાઇડ્રોજન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થશે, તો જસ્ટ આઇસોબ્યુટીન નિપજ મળશે. 5મા નંબરના એક્ઝામ્પલની અંદર આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અથવા 2-ક્લોરોપ્રોપેન છે, આલ્ફા કાર્બન છે, આ બંને બીટા કાર્બન છે. અહીંયા NH2 હંમેશા સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે, તો 100% બંને બીટા કાર્બન એક જ પ્રકારના હોવાથી કોઈ પણ બીટા કાર્બન હાઇડ્રોજન સ્ટ્રોંગ બેઝમાં દૂર થઈ જસ્ટ એક જ પ્રકારની નિપજ આપશે. પ્રૂફ 1A. 6થા નંબરના એક્ઝામ્પલની અંદર જસ્ટ આપણો ટ્રાયમિથાઇલ એમોનિયમ સોલ્ટેટ જે કમ્પાઉન્ડ છે, જનરલી એ લિવિંગ ગ્રુપ તરીકે એક્ટ કરે છે, એને આલ્ફા કન્સિડર કરીશું. આ બીટા OH માઇનસ આયન. ઓકે, અહીંયા OH માઇનસ આયન 100% તમારો જે છે એ એની પ્રબળતા વધુ હશે, તો ક્વેશ્ચન SN2 પ્રમાણે કે E2 પ્રમાણે થશે. તો 100% જે નોન બલ્કી સાઇઝ છે, આપણે ઇવન આલ્કોહોલ પણ મેન્શન નથી કર્યું, ટેમ્પરેચર પણ મેન્શન નથી કર્યું, તો 100% એ પ્રોબ્લેમ એ થશે કે SN2 પ્રમાણે થશે કે E2 પ્રમાણે થશે, કારણ કે એની નાની સાઇઝ હોવાને કારણે રિએક્શન સેન્ટર સુધી પહોંચી શકે, જનરલી એવું હોય છે. બટ એ તમે જુઓ કે જે લિવિંગ ગ્રુપ છે એ બલ્કી સાઇઝ હોવાને કારણે આ જે નોન બલ્કી સાઇઝ જે છે એ રિએક્શન સેન્ટર સુધી નહીં પહોંચે છે, એટલા માટે એ રેવ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ નહીં કરે, 100% આ બેઝ તરીકે એક્ટ કરશે. તો કયા બેઝ? તો આ બેઝ કયા બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરશે કે જે લેસ સ્ટેરિકલી હિન્ડ્રેડ હશે
એ બીટા કાર્બનના હાઇડ્રોજન દૂર કરી વિલુપ્ત નિપજ આપશે. મીન્સ આ હોફમેન પ્રોડક્ટ છે, કારણ કે જે કાર્બન સાથે વધુ હાઇડ્રોજન જોડાયેલા હોય અને એ જે નિપજ આપે કેવી હોય છે, લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કિન પ્રોડક્ટ હોય છે. 7મા નંબરના એક્ઝામ્પલમાં જસ્ટ આ પ્રકારનું ઉદાહરણ છે. આપણો લિવિંગ ગ્રુપ છે એને આલ્ફા કહીશું, આ બીટા અને આ રહ્યો બીટા. અહીંયા આલ્કોહોલિક એનોએચ છે, નો ડાઉટ નોન બલ્કી સાઇઝ છે, ઇથેનોલ વાપર્યું છે, ઇઝીલી એ આ બીટા કાર્બન હાઇડ્રોજન સુધી પહોંચી શકે છે, કારણ કે એટલું તો બલ્કી સાઇઝ ટર્સર બ્યુટોક્સાઇડ ની જેમ અથવા ટ્રાઇમિથાઇલ એમાઇડ ની જેવો વધુ પડતો બલ્કી સાઇઝ નહીં બને. તો શક્યતા બે છે, અહીંથી પણ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય, અહીંથી પણ થાય, પણ અહીંયા ઇઝીલી બીટા કાર્બન હાઇડ્રોજન પહોંચી શકે છે. મીન્સ સેઝર રૂલ્સ પ્રમાણે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન નિપજ મળશે. ઓકે ડન. તો 8 નંબરમાં જસ્ટ આ પ્રકારની નિપજ છે, એમાં સોડિયમ ઇથોક્સાઇડ વાપર્યો છે. સોડિયમ ઇથોક્સાઇડ જનરલી આપણે અહીંયા યુઝ કર્યો છે, તો જે સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે. ઇવન આલ્કોહોલિક યુઝ કર્યો, ઇવન ટેમ્પરેચર યુઝ કર્યું હોય. ઓકે ડન. તો અહીંયા આપણી પાસે જે Cl છે એ આપણો આલ્ફા કાર્બન છે, તો આ બીટા બનશે, આ રહ્યો બીટા બનશે. ઓકે ડન. તો ક્વેશ્ચન એ રહ્યો છે કયા બીટા કાર્બનનો હાઇડ્રોજન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થશે. તો આપણી પાસે શક્યતા એક અહીંથી જો દૂર થાય આ બીટા કાર્બન હાઇડ્રોજન તો આ નિપજ મળે, અને જો આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય તો આ મળે. તો ક્વેશ્ચન એ રહ્યો છે કે આ કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધુ છે, જો ત્યાંથી દૂર થાય તો આપણે એને હોફમેન કહીએ, જે લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કિન છે, તમે જોઈ શકો છો. અને આ બીટા કાર્બન હાઇડ્રોજન પાસે ઓછા હાઇડ્રોજન, ત્યાંથી જો હાઇડ્રોજન દૂર થશે બેઝની પ્રેઝન્સમાં, તો આ કેવું છે, મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન. કારણ કે અહીંયા જો આ કાર્બનના 1 2 અને આ કાર્બન સાથે આ બાજુ એક છે કાર્બન, એટલે ટ્રાય સબસ્ટિટ્યુટેડ આલ્કિન છે. તમે અહીંયા જો આ ડાય સબસ્ટિટ્યુટેડ આલ્કિન છે, કારણ કે આ કાર્બન સાથે આ કાર્બન જોડાયું છે એક, અને ડબલ બોન્ડેડ કાર્બન સાથે આ કાર્બન જોડાયું, એટલે બે. મીન્સ ડાય સબસ્ટિટ્યુટેડ અને ટ્રાય સબસ્ટિટ્યુટેડ. ઓકે. ક્વેશ્ચન કે મેજર પ્રોડક્ટ કઈ હશે, તો 100% જે તમારી મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન છે એ તમારી મેજર પ્રોડક્ટ હોવી જોઈએ, કારણ કે તમારો જે સોડિયમ ઇથોક્સાઇડ છે એ આ બીટા કાર્બન સાથે ઇઝીલી પહોંચી શકે છે, ઇઝીલી રિમૂવ કરી શકે છે. તો ક્વેશ્ચન એ રહ્યો છે કે આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કેવી રીતે થયો. આ જે Cl છે, Cl અને આ જે આઇસોપ્રોપાઇલ સમૂહ જે છે એ બંને વન સાઇડ છે, બંને એક જ બાજુ છે. તો જ્યારે તમે સાયક્લોહેક્સેનનું સ્ટ્રક્ચર દોરશો તો 100% પાસેના બે કાર્બન હોય તો 100% બંને વન સાઇડ હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જો મેં જસ્ટ અહીંયા ક્લોરીન બતાવ્યું છે, તમે અહીંયા જોશો આ ક્લોરીન એ મેં ઉપરની દિશામાં બતાવ્યું છે એક્સિયલ, અને જે આઇસોપ્રોપાઇલ છે એ પણ મેં ક્યાં બતાવ્યું છે, ઉપરની દિશામાં. નો ડાઉટ ઇક્વિટોરિયલ, બંને વન સાઇડ છે. ક્લિયર થઈ ગયું. ઓકે ડન. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આને યાદ રાખવા માટે કે જે આલ્ફા કાર્બનનો Cl અને બીટા કાર્બનનો જે હાઇડ્રોજન છે, ચાહે આર હોય કે આર હોય, બંને એક્સિયલ પોઝિશનમાં હોવા જોઈએ. એજેસન કાર્બન ઉપર એક્સિયલ મીન્સ એક ઉપરની દિશામાં હશે, એક નીચે દિશામાં હશે. તો માનો કે આ ક્લોરીનને મેં ટાર્ગેટ કર્યો છે, ક્લોરીનને મેં અહીંયા એક્સિયલ પોઝિશનમાં બતાવ્યો, તો એના પડોશી કાર્બનનો હાઇડ્રોજન જસ્ટ આ એક એક્સિયલ, એક આ એક્સિયલ. ઓકે. બીજી વસ્તુ, હવે મેં આઇસોપ્રોપાઇલને જસ્ટ આ રીતે જ કેમ બતાવ્યો, તો એનું ગણિત છે કે ક્લોરીન અને મિથાઇલ બંને એક જ દિશામાં છે. યાની કે ક્લોરીન જો અપ સાઇડ મેં બતાવ્યો છે, તો અહીંયા આઇસોપ્રોપાઇલ સમૂહ પણ મારે અપ સાઇડ બતાવવું પડે. તો આ કાર્બન માટે એક્સિયલ નીચે આવશે અને ઇક્વિટોરિયલ ઉપર આવે. તો અહીંયા ઇક્વિટોરિયલ અને Cl અહીંયા એક્સિયલ છે, બંને અપ સાઇડ છે, સિસ પોઝિશનમાં છે, એવું કહી શકો છો. ઓકે ડન. તો આ હાઇડ્રોજન Cl એક્સિયલમાં છે, આ હાઇડ્રોજન Cl પણ એક્સિયલમાં છે. તો બંને બીટા કાર્બન હાઇડ્રોજન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થઈ શકે છે. તો અહીંયા બે નિપજ મળશે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થઈને જે નિપજ મળે 100% એ કયું હશે, મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન હશે. જ્યારે હું રિંગ ફ્લિપ કરું છું, આ રિંગ ફ્લિપ કરું એટલે જેટલા એક્સિયલ બધા ઇક્વિટોરિયલમાં જાય, અને જેટલા ઇક્વિટોરિયલ બોન્ડ હશે બધા એક્સિયલમાં કન્વર્ટ થતા હોય છે. પણ આપણી કન્ડિશન શું છે કે Cl અને H બંને એક્સિયલ પોઝિશનમાં હોવા જોઈએ એજેસન કાર્બન ઉપર. અહીંયા કન્ડિશન ફોલો થતી નથી. ઇવન જે મિથાઇલ એક્સિયલ છે તે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન કરતું હોય છે. અહીંયા આઇસોપ્રોપાઇલ પણ એક્સિયલ પોઝિશનમાં છે. તો અહીંયા મેક્સિમમ સ્ટેરિક રેન્જ હશે, હાઈલી અનસ્ટેબલ હશે. ઓકે ડન. તો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર
ઇવન એલિમિનેશન 2 સ્ટેપ એલિમિનેશન છે. આ સી ને એન્ટી એલિમિનેશન બંને આપી શકે છે. તો અહીંયા મેં ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડની વાત કરી. ઓકે ડન. એક બીજું વાત હતી કે જે આપણે આની ડિસ્કશન કરી E2 ની વાત કરી કે E2 રિએક્શન કયા કેસની અંદર જનરલી એનો રેટ ઓફ રિએક્શન વધુ હોય છે. તો જનરલી ટર્સરી આલ્કાઇલ હેલાઇડમાં સૌથી વધુ હોય છે, ધેન આફ્ટર સેકન્ડરી, ધેન આફ્ટર પ્રાઇમરી. મીન્સ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડની અંદર E2 નો જે રેટ ઓફ રિએક્શન છે સૌથી ઓછો હોય છે, જ્યારે ટર્સરી આલ્કાઇલ હેલાઇડમાં એનો રેટ ઓફ રિએક્શન સૌથી વધુ હોય છે. ઓકે ડન. એ રીતે E1 માટે તો E1 ની અંદર પણ એવું છે કે ટર્સરી જે આલ્કાઇલ હેલાઇડ છે તેમાં રેટ ઓફ રિએક્શન વધુ હોય છે, જ્યારે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં રેટ ઓફ રિએક્શન એકદમ ઓછો હોય છે. ઇવન E2 કરતા પણ ઓછો હોય છે. કેમ ઓછો હોય છે એ ડિટેલ્સમાં અહીંયા ડિસ્કશન કરીએ. તો અહીંયા ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ લીધું છે. જનરલી અહીંયા ન્યુટ્રલ પોલોપ્રોટિક સોલન લેવામાં આવે છે. ન્યુટ્રલ પોલોપ્રોટિક સોલન જનરલી વીક બેઝ તરીકે એક્ટ કરે છે. જસ્ટ આઇસોબ્યુટિન નિપજ મળશે. કઈ રીતે મળે છે? તો સ્ટેપ 1 ની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે તમારે જે ન્યુટ્રલ જે પોલોપ્રોટિક સોલન લીધો છે, જનરલી એનો એઝ એ વીક ન્યુક્લિયોફાઇલ અને એઝ એ વીક બેઝ તરીકે એક્ટ કરી શકે છે. બટ રિએક્શન સેન્ટરી પાસે મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેન્સ છે. જનરલી એમાં ટેમ્પરેચર નેસેસરી છે. તો સૌપ્રથમ આપણ SN1 ની જેમ સ્ટેપ 1 ની અંદર કાર્બોકેટાયન ફોર્મેશન કરે છે. ઓકે ડન. કાર્બોકેટાયન ફોર્મેશન થઈ ગયા બાદ અહીંયા ટેમ્પરેચર વધુ હોવાને કારણે જે કહેવાય કે અણુ વચ્ચે અથડામણ વધુ થતી હોય છે. તો એક કેસની અંદર તમારો જે ન્યુટ્રલ પોલોપ્રોટિક સોલ્વન્ટ છે એ બેઝ તરીકે એક્ટ કરશે. મીન્સ એ કાર્બોકેટાયન સુધી પહોંચી નહીં શકે. તે શું કરશે? જનરલી એ પોલોપ્રોટિક સોલ્વન્ટ જે બીટા કાર્બન હાઇડ્રોજનને દૂર કરશે અને ધેટ ટાઈમે આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થશે અને જસ્ટ આપણે એક આલ્કિન પ્રોડક્ટ મળશે, આઇસોબ્યુટિન અથવા 2 મિથાઇલ પ્રોપ 1 ઇન નિપજ મળશે. પહેલું સ્ટેપ સ્લો સ્ટેપ હોય છે, સેકન્ડ સ્ટેપ ફાસ્ટ સ્ટેપ હોય છે. પહેલું સ્ટેપ સ્લો સ્ટેપ હોવાને કારણે ડિટરમાઇન સ્ટેપ છે જેમાં કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે. એટલા જ માટે E1 હોય કે SN1 હોય કે એમાં કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જાણીએ છીએ કે ટર્સરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી વધુ હોય છે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ અને પ્લસ ઇફેક્ટના કારણે. મેં અગાઉના વિડિયો લેક્ચરમાં ડિટેલ્સમાં સમજાવ્યું છે. જ્યારે સેકન્ડરી કાર્બોકેટાયન ની અંદર સ્ટેબિલિટી ઓછી હોય છે, જ્યારે પ્રાઇમરી કાર્બોકેટાયનમાં સ્ટેબિલિટી સૌથી ઓછી હોય છે. એવું કહે છે જનરલી એવું કહેવાય છે કે પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી ઓછી હોય છે, હાઈલી અનસ્ટેબલ હોય છે. એટલા જ માટે જનરલી ઇવન જે રિએક્શન છે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં આપવાની પોસિબિલિટી એકદમ ઓછી છે. જનરલી ટર્સરી કાં તો સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડમાં આપતું હોય છે. ઓકે. રેટ ઓફ રિએક્શન જનરલી સબસ્ટ્રેટના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરતો હોવાથી યુનિમોલિક્યુલર એલિમિનેશન રિએક્શન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ 2 બ્રોમોબ્યુટેન આલ્ફા છે, બીટા છે. ઓકે. તો પહેલા એક્ઝામ્પલ ની અંદર 2 બ્રોમોબ્યુટેન છે, ઇથેનોલ એઝ એ ન્યુટ્રલ સોલન્ટ યુઝ કર્યો છે અને હીટિંગ છે તો એલિમિનેશન રિએક્શન પ્રિફર કરશે. અને ન્યુટ્રલ પોલોપ્રોટિક સોલ્વન્ટ છે તો ઇવન મિકેનિઝમ પ્રમાણે અહીંયા બીટા કાર્બન હાઇડ્રોજન આ પણ દૂર થઈ શકે અને આ પણ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થઈ શકે. પોસિબિલિટી 2 છે તો અહીંયા 2 નિપજ બતાવી છે. પણ મેજર પ્રોડક્ટ એ રીત છે કે જે મોડ સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, જે મોડ સબસ્ટિટ્યુટેડ આલ્કીન જે સેઝેબ રૂલ્સ પ્રમાણે મળે છે, જ્યારે આ જે માઇનર પ્રોડક્ટ છે હોફમેન રૂલ્સ પ્રમાણે મળશે. રીઝન એક જ છે કે જે તમારો બેઝ છે, વીક બેઝ છે, એ આ બીટા કાર્બનના હાઇડ્રોજન ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ કરી શકે છે. તો રૂલ્સ એક જ છે કે તમારો જે બેઝ છે જો કોઈ બીટા કાર્બન હાઇડ્રોજન ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ કરી શકે, ચાહે એ લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન આપે કે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન આપે, ડઝન્ટ મેટર. બટ તમારો જે બેઝ છે ચાહે સ્મોલ સાઇઝ હોય કે બલ્કી સાઇઝ હોય, પણ એ કોઈ પર્ટિક્યુલર બીટા કાર્બન હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી શકતો હોવો જોઈએ. ઓકે ડન. તો જસ્ટ લાઈક આ કેસ છે આપણી જોડે. એક કેસની અંદર ઇવન રિએક્શન ફોલો થશે. ટેમ્પરેચર આપેલું છે, અહીંયા મેન્શન કરેલું છે કે ઇવન રિએક્શન ફોલો કરવાની. તો આલ્ફા કાર્બન જે લિવિંગ ગ્રુપ જોડાયેલો છે, બીટા કાર્બન, આ બીટા કાર્બન, આ બીટા કાર્બન. ઓકે. ફર્સ્ટ સ્ટેપ કાર્બોકેટાયન બને છે. ઓકે. તો આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે તો જસ્ટ આ પ્રકારની નિપજ મળશે. અને આ બીટા કાર્બન હાઇડ્રોજન એમાં આ બીટા કાર્બન બંને સેમ પ્રકારના છે તો કોઈ એક બતાવી શકાય, જસ્ટ આ નિપજ મળે.
તો જનરલી આ જે નિપજ મળે છે એ આપણી મેજર પ્રોડક્ટ છે, કારણ કે આ બીટા કાર્બનનો હાઇડ્રોજન છે એ લેસ સ્ટેરિકલ હિન્ડ્રેટ છે, જ્યારે આ બીટા કાર્બનનો હાઇડ્રોજન કેવો છે, મોર સ્ટેરિકલ હિન્ડ્રેટ છે, અને આ લેસ સ્ટેરિકલ હિન્ડ્રેટ છે. અને આપણે રૂલ્સ કોન્સેપ્ટ શું વાપર્યો હતો, તમારો જે બેઝ છે એવા બીટા કાર્બન હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે જે ત્યાં કઈ ઇઝીલી પહોંચી શકે, તો અહીંયા ઇઝીલી પહોંચી નહીં શકે કે આ બીટા કાર્બન કેવું છે, સ્ટેરિકલ હિન્ડ્રેટ છે. ઓકે ડન. તો અહીંયા હોફમેન પ્રોડક્ટ મળશે લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન. ઓકે, એ આપણી મેજર છે. ઇવન આ કેસની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે મિથેનોલ છે ન્યુટ્રલ પોલોપ્રોટિક સોલ્વન્ટ છે, ટેમ્પરેચર મેન્શન કરેલું છે, ઇવન આપશે. સૌથી પહેલા કાર્બોકેટાઇન ફોર્મેશન થશે અહીંયા. ઓકે, હવે બીટા જનરલી આપણે એવું સમજીએ કે બીટા હાઇડ્રોજ બીટા કાર્બન આ પણ કન્સિડર આ પણ બીટા કાર્બન પાસે કોઈ હાઇડ્રોજન નથી. તો જનરલી લોકો એક ભૂલ કરતા કે આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરી આ નિપજ બતાવે, જેને આપણે જનરલી બધા એવું કહે કે ઓનલી વન નિપજ નું ફોર્મેશન થાય છે આ પ્રકારની આલ્કીન. ઓકે ડન, હોફમેન. બટ અહીંયા તમે અહીંયા ચેક કરી જો કે E1 અને SN1 બંને એક વસ્તુ શું કહે છે કે વધુ સ્ટેબલ કાર્બોકેટાઇન ફોર્મેશન થવું જોઈએ, ઇવન ભલે કે રીઅરેન્જમેન્ટ થતું હોય. તો અહીંયા તમે ચેક કરો, ફર્સ્ટ સ્ટેપમાં કાર્બોકેટાઇન બને, લેવિંગ ગ્રુપ દૂર થાય, આ સેકન્ડરી કાર્બોકેટાઇન છે. તો તમે અહીંયા જો બાજુના કાર્બન જે બે મિથાઇલ ગ્રુપ છે, તો અહીંયા શું છે, 1 to મિથાઇલ શિફ્ટિંગ થશે, 1 to મિથાઇલ રીઅરેન્જમેન્ટ થશે, મિથાઇલ સમૂહ બંને ઇલેક્ટ્રોન લઈને અહીંયા જોડાશે, એટલે મીન્સ પાઈ બોન્ડ નું ફોર્મેશન, સોરી, જે મિથાઇલ સમૂહ અહીંયા જોડાશે અને જે પોઝિટિવ ચાર્જ છે આ બાજુ શિફ્ટ થશે આ કાર્બન ઉપર, અને આ કાર્બન બીજા 3 કાર્બન સાથે એટેચ છે, ધેટ્સ મીન આ ટર્સરી કાર્બોકેટાયન છે, અને આ સેકન્ડરી કાર્બોકેટાયન કરતા ટર્સરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. અને હવે તમારે બીટા હાઇડ્રોજન કન્સિડર કરવાનો છે. બીટા હાઇડ્રોજન ઇવન આ પણ પોસિબલ છે, આ પણ પોસિબલ છે. ઓકે ડન. આ બાજુ તો ફિનાઇલ રિંગ છે. ઓકે ડન. હવે ક્વેશ્ચન એ રહ્યો છે કયો બીટા કાર્બનનો હાઇડ્રોજન જનરલી આપણે અહીંયા રિમૂવ કરવાનો રહેશે. તો અહીંયા તમે અહીંયા જોઈજો, જો હું આ બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર કરું છું, જસ્ટ આ રહ્યો બીટા કાર્બનનો હાઇડ્રોજન, તો જસ્ટ મને આ પ્રકારની નિપજ મળે, જસ્ટ મેં અહીંયા બતાવી નથી, તો એક આ નિપજ મળી શકે છે, ડબલ બોન્ડ CH2. ઓકે, ડબલ બોન્ડ CH2 C સિંગલ બોન્ડ ફિનાઇલ. એક આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય તો જસ્ટ એક આ પ્રકારની નિપજ મળશે. તો યાદ રહેવું છે કે જે ડબલ બોન્ડ CH2 છે, જે એ રહ્યો શું કરે છે, સ્ટેબિલિટી ઘટાડે છે, ડબલ બોન્ડ CH2 ફોર્મ. જ્યારે અહીંયા તમે જુઓ, નો ડાઉટ એ પણ કોન્જ્યુગેટેડ ડાયન છે, અને આ પણ જુઓ કોન્જ્યુગેટ ડાયન છે, પણ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ આ પણ કોન્જ્યુગેટ ડાયન છે, અને અહીંથી જો આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે તો એ પણ કોન્જ્યુગેટ ડાયન છે. પણ ફરક એટલો છે કે આ જે કોન્જ્યુગેટ ડાયન છે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, અને જનરલી મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન સેજ્ય પ્રોડક્ટ આપણે કહીએ છીએ, અને જેની સ્ટેબિલિટી વધુ હોય છે, આ મેજર પ્રોડક્ટ છે. ઓકે ડન. તો અહીંથી બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય તો એ પણ કોન્જ્યુગેટ ડાયન હશે, અને અહીંથી બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય એ પણ કોન્જ્યુગેટ ડાયન હશે. વારાફરતી ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ ની અંદર. ઓકે, ચોથા નંબરનું એક્ઝામ્પલ જસ્ટ આ પ્રકારનું એક્ઝામ્પલ છે. તો આપણો આલ્ફા કાર્બન લેવિંગ ગ્રુપ, આ બંને બીટા કાર્બન થશે. ઓકે ડન. બંને અલગ અલગ પ્રકારના બીટા કાર્બન છે, કારણ કે આ બીટા કાર્બન સાથે મિથાઇલ છે, અને આ બીટા કાર્બન સાથે આલ્કીન ગ્રુપ જોડાયેલો છે, મીન્સ બંને અલગ અલગ પ્રકારના છે, તો બે અલગ અલગ નિપજ પોસિબલ છે. અહીંયા વોટર ન્યુટ્રલ પોલોપ્રોટિક સોલ્વન્ટ છે, 100% ટેમ્પરેચર મેન્શન કરેલું હશે તો ઇવન ફોલો કરશે. તો અહીંયા બે શક્યતા, જો અહીંથી બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય તો જસ્ટ આ નિપજ મળશે, અને આ બીટા કાર્બન હાઇડ્રોજન જો દૂર થશે વીક બેઝની પ્રેઝન્સમાં તો આ નિપજ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એવો તમારો આલ્કીન જેમાં કોન્જ્યુગેટ સિસ્ટમ પ્રેઝન્ટ છે, કોન્જ્યુગેટ ડાયન પ્રેઝન્ટ છે. જો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ, તો અહીંયા આઇસોલેટેડ ડાયન છે, અહીંયા કોન્જ્યુગેટ ડાયન છે, વારા પરથી ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, અને જે શું કરે છે, જે પ્રોડક્ટની સ્ટેબિલિટી બતાવે છે. ઓકે ડન. અને આ કયો છે, આઇસોલેટેડ ડાયન છે, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એટલે કોન્જ્યુગેટ સિસ્ટમ છે નહીં, જે લેસ સ્ટેબલ બને છે. ઓકે ડન. ઇવન આપણી પાસે તમે અહીંયા પણ સમજી શકો છો એ વસ્તુ કે જનરલી કઈ રીતે ક્રિએટ થતું હોય છે. તો આ જે તમારો બન્યો એક કાર્બોકેટાયન છે, જનરલી એ લેસ સ્ટેબલ છે. લેસ સ્ટેબલ કેમ છે એનું રીઝન તમને અહીંયા સમજાવું છું. અહીંયા 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ થાય છે, યાની કે આ કાર્બનનો હાઇડ્રોજન જે છે ઇલેક્ટ્રોન સાથે અહીંયા શિફ્ટ થાય છે,
જેને આપણે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ કહીએ છીએ. જનરલી જે રીઅરેન્જમેન્ટ કાં તો 1,2 હાઇડ્રાઇડ નું થાય છે વધુ સ્ટેબલ કાર્બોકેટાયન આપવા માટે, કાં તો 1,2 મિથાઇલ, કાં તો 1,2 ફિનાઇલ. પરંતુ ફર્સ્ટ પ્રાયોરિટી 1,2 હાઇડ્રાઇડ, કારણ કે એની સાઇઝ સ્મોલ છે, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા તમારા બાજુના કાર્બન ઉપર જોવાનું તો પહેલા હાઇડ્રોજન ના હોય તો મિથાઇલ મીન્સ આલ્કાઇન, ધેન આફ્ટર ફિનાઇલ. ઓકે, તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ થશે તો અહીંયા શું બન્યું, આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે. હવે ક્વેશ્ચન એવો છે ઘણા લોકોના મગજમાં, સાહેબ આ પણ સેકન્ડરી કાર્બોકેટાયન, આ પણ સેકન્ડરી કાર્બોકેટાયન, તો અહીંયા 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ કેમ થયું? તો અહીંયા રીઝન શું છે? તો અહીંયા તમે જુઓ ડબલ બોન્ડ સી, ડબલ બોન્ડ સી, અને એના પછી જે નેક્સ્ટ કાર્બન છે એના પર પોઝિટિવ ચાર્જ છે. અને આ જે સિસ્ટમ છે 3 કાર્બનની, જેમાં 2 કાર્બન ડબલ બોન્ડેડ છે અને 1 કાર્બન પોઝિટિવ, એને એલાઇલિક કાર્બોકેટાયન કહેવાય. એલાઇલિક કાર્બોકેટાયન ડ્યુ ટુ રેઝોનન્સ એ હાઈલી સ્ટેબલ કાર્બોકેટાયન હોય છે. જનરલી આલ્કાઇલ કાર્બોકેટાયનની કમ્પેરમાં એલાઇલિક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય છે. ઓકે ડન. એટલા માટે અહીંયા એલાઇલિક કાર્બોકેટાયન ફોર્મેશન થયું છે. અને જે હવે તમે અહીંયા જોઈ શકો છો, હવે જ્યારે તમે બીટા હાઇડ્રોજન, આ કાર્બન માટે બીટા હાઇડ્રોજન જસ્ટ આ જ પોસિબલ છે, બીજો આ બાજુ પોસિબલ છે નહીં, કારણ કે આ તો sp2 હાઇબ્રિડાઇઝ છે. તો આ બીટા કાર્બન હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ હશે વીક બેઝની પ્રેઝન્સની અંદર 100%, અથવા વીક ઓર સ્ટ્રોંગ બેઝ વોટ એવર, અહીંયા વીક બેઝ છે. તો આ નિપજ મળશે કોન્જ્યુગેટ ડાઇન, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે, આપણી પાસે એક એક્ઝામ્પલ આ છે બીઆર, અને અહીંયા ઇવન આઈ પણ લિવિંગ ગ્રુપ તરીકે હોય છે કે આલ્ફા છે. તો એ બીટા કાર્બન આ છે, આ છે, આ છે. અહીંયા ન્યુટ્રલ પોલર પ્રોટિક્સ વાળો યુઝ કે હીટિંગ છે 100%, ઇવન એલિમિનેશન રિએક્શન આપે. તો આ બંને બીટા કાર્બન જે છે એક જ પ્રકારના છે અને આ અલગ પ્રકારનો છે. તો એક નિપજ અહીંથી પણ પોસિબિલિટી છે કે અહીંથી દૂર થાય ડબલ બોન્ડ CS2, એટલે એક પોસિબિલિટી અહીંયા પણ છે. આ રહ્યું. તો અગાઉ પણ આપણે વાત કરી છે ડબલ બોન્ડ CS2 ફોર્મ છે, જનરલી અનસ્ટેબલ છે. જ્યારે આ ફોર્મ છે તમે જુઓ, જે આ બીટા કાર્બન નું હોય કે આ બીટા કાર્બન હાઇડ્રોજન જો બેઝની પ્રેઝન્સ મજબૂત હશે તે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન આપશે, જ્યારે આપણે મેજર કહીએ છીએ. જ્યારે આ લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, કારણ કે આ કાર્બન સાથે જુઓ 1 2, અને આ કાર્બન સાથે જુઓ અહીંયા ડબલ બોન્ડેડ કાર્બન સાથે અહીંયા ટ્રાય સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે, જ્યારે આ ડબલ બોન્ડેડ કાર્બન સાથે 1 ને 2 મીન્સ ડાય સબસ્ટિટ્યુટેડ આલ્કીન. ઓકે ડન. તો આ જે મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન આપણે જે પ્રોડક્ટ કહીએ છીએ એ મેજર મળશે. આ કેસની અંદર આ લિવિંગ ગ્રુપ છે, અહીંયા ફિનાઇલ ગ્રુપ છે, આ બીટા હાઇડ્રોજન, અહીંયા બીટા હાઇડ્રોજન એક જ છે. જ્યારે ન્યુટ્રલ પોલર પ્રોટિક સોલોન હીટિંગ કન્ડિશનમાં તમે યુઝ કર્યો છે 100% એલિમિનેશન રિએક્શન આપશે. અને આ એક જ પ્રકારનો હોવાથી જસ્ટ અહીંથી એ દૂર થશે અને જસ્ટ આપણે કોન્જ્યુગેટ ડાઇન સિસ્ટમ આપશે. ઓકે ડન. હવે અહીંયા જો સ્ટીરિયો આઇસોમરની વાત કરું તો અહીંયા સ્ટીરિયો આઇસોમર 2 પોસિબલ છે. સ્ટીરિયો આઇસોમર જસ્ટ આ પ્રકારનો, જસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજનની કમ્પેરમાં અહીંયા આપણે જોવાનું છે. જો હાઇડ્રોજન બંને ડિફરન્ટ સાઇડ હશે તો એને આપણે ટ્રાન્સ કહીશું, અને હાઇડ્રોજન બંને વન સાઇડ હશે તો આપણે એને સિસ કહીશું. જનરલી ટ્રાન્સ આઇસોમર વધુ સ્ટેબલ હોય છે, કારણ કે અહીંયા બલ્કી ફિનાઇલ ગ્રુપ મિથાઇલ ગ્રુપ એકબીજાના ઓપોઝિટ સાઇડ છે, જ્યારે સિસ આઇસોમર લેસ સ્ટેબલ હોય છે, કારણ કે ત્યાં બલ્કી સાઇડ એક બાજુ છે, સ્ટેરિક રિપલ્શન વધુ થાય. જનરલી ઝેડ ને ઈ ની વાત થાય કે કયો આઇસોમર મળશે, અહીંયા કયો આઇસોમર મળશે જ્યારે સ્ટીરિયો આઇસોમરની વાત થતી હોય તો જનરલી ત્યાં આગળ ઈ આઇસોમર એટલે કે આપણે અહીંયા શું જોવાનું છે, ડબલ બોન્ડેડ કાર્બનથી ડાયરેક્ટલી એટેચ પરમાણુ પકડી લો, એનો પરમાણુ ક્રમાંક નક્કી કરો. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, આ કાર્બન ડાયરેક્ટલી એટેચ કયું છે કાર્બન, પરમાણુ ક્રમાંક કયો હશે 6. જેનો પરમાણુ ક્રમાંક વધુ છે એ ને તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપો, જેનો પરમાણુ ક્રમાંક ઓછો છે એને 2 નંબર આપો. તો અહીંયા 1 નંબર ફિનાઇલ ગ્રુપનો થશે, 2 નંબર હાઇડ્રોજન. તો હાઈ પ્રાયોરિટી વાળા ઓપોઝિટ સાઇડ હશે તો એને આપણે ઈ આઇસોમર કહીશું, અને હાઈ પ્રાયોરિટી વાળા એટમ અથવા ગ્રુપ વન સાઇડ હશે તો એને આપણે ઝેડ આઇસોમર કહીશું. તો અહીંયા ઈ આઇસોમર એ આપણી મેજર પ્રોડક્ટ હશે. ઓકે ડન. હવે E1CB યુનિમોલિક્યુલર એલિમિનેશન કોન્જ્યુગેટ બેઝ, યાની કે આ થોડી ઘણી E1 ને મેચ કરે છે, થોડી ઘણી E2 ને મેચ કરે છે. બટ આમાં ઇન્ટરમીડિયેટ તરીકે નો ડાઉટ 2 સ્ટેપ છે, E1 ની જેમ E2 ની જેમ સ્ટ્રોંગ બેઝ યુઝ કરવામાં આવે છે. બટ અહીંયા ઇન્ટરમીડિયેટ તરીકે કોન્જ્યુગેટ બેઝ કાર્બેનાઇન બને છે, જે E1 E2 થોડી ડિફરન્ટ પાડે છે. તો જનરલી એની કન્ડિશન કઈ છે, કઈ રીતે અલગ પડે છે?
તો અહીંયા સ્ટ્રોંગ બેઝ વાપરવામાં આવે છે. સ્ટ્રોંગ બેઝ જનરલી NaH2 KNH2 સોડિયમ ઇથોક્સાઇડ, આલ્કોહોલિક સોડિયમ ઇથોક્સાઇડ, મિથાઇલ એનાયન, ટ્રાઇથાઇલેમાઇન જેવા સ્ટ્રોંગ બેઝ યુઝ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે જે બીટા કાર્બન જે છે, બીટા કાર્બન જનરલી જે કાર્બન સાથે લિવિંગ ગ્રુપ જોડાયેલો હોય એને આપણે શું કહીશું? આલ્ફા. અને એની બાજુનો જે એજેસન્ટ કાર્બન બીટા. બીટા કાર્બન સાથે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો હોવું જોઈએ. અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ શું કરે છે? બીટા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે બોન્ડની પોલારિટી વધારે છે. મીન્સ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ શું બતાવશે? માઇનસ આ ઇફેક્ટ. આ માઇનસ આ ઇફેક્ટ બતાવે છે એટલે કાર્બન ને શું કરે છે? કાર્બન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચે માઇનસ આ ઇફેક્ટના કારણે. તો આ કાર્બન પોતાની સ્ટેબિલિટી માટે શું કરશે? આ હાઇડ્રોજન પાસેથી મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચે. યાની કે CH બોન્ડ ને વીક બનાવે. CH બોન્ડ વીક બનાવે તો બ્રેક થવાની શક્યતા વધુ છે. મીન્સ એસિડિક નેચર વધુ બનાવશે. એટલે એવું તમે કહી શકો એવો મોલેક્યુલ કે જેમાં બીટા કાર્બન, બીટા CH બોન્ડ એટલે બીટા કાર્બન રહેલા હાઇડ્રોજન વધુ એસિડિકતા બતાવતું હોય. અને એવું ક્યારે બને? જ્યારે બીટા કાર્બન સાથે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો હોય ત્યારે. માઇનસ આ ઇફેક્ટ ધરાવતો કોઈ પણ સમૂહ. અને બીજી વસ્તુ કે આલ્ફા કાર્બન સાથે જે લિવિંગ ગ્રુપ જોડાયેલો હોય છે, હેવિંગ પુઅર લિવિંગ ગ્રુપ, એકદમ પુઅર લિવિંગ ગ્રુપ હોવું જોઈએ. જો ગુડ લિવિંગ ગ્રુપ છે તો 100% એ E2 મિકેનિઝમ પ્રમાણે બતાવશે. કેમ? કારણ કે તમે સ્ટ્રોંગ બેઝ વાપર્યું છે, હીટિંગ પણ વાપર્યું છે. ક્લિયર? પુઅર લિવિંગ ગ્રુપ હોવું જોઈએ, ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ. જનરલી એવું જરૂર નથી ચારે કન્ડિશન એકી સાથે બતાવેલી હોવી જોઈએ, પરંતુ મિનિમમ 2 કન્ડિશન હોવી જ જોઈએ. એક બેડ લિવિંગ ગ્રુપ હોવો જોઈએ અને અહીંયા સ્ટ્રોંગ બેઝ વાપરેલો હોવો જોઈએ. અને ત્રીજી છે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ બીટા કાર્બન સાથે એટેચ હોવું જોઈએ. જો આ 3 કન્ડિશન છે 100% E2 મિકેનિઝમ પ્રમાણે, સોરી E1CB મિકેનિઝમ પ્રમાણે થશે. જ્યાં ફર્સ્ટ સ્ટેપમાં શું થાય? સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં એસિડિક, જે વધુ એસિડિક હાઇડ્રોજન છે બીટા કાર્બન, એ દૂર થશે. એ હાઇડ્રોજનનું શિફ્ટિંગ કાર્બન ઉપર થશે. આ કાર્બન ઉપર સ્ટેબલ રહેવાનું કારણ જેને આપણે કોન્જ્યુગેટ બેઝ કહીશું. કારણ કે કોઈ પણ એસિડ જ્યારે H+ આયન ગુમાવે ત્યારે હંમેશા આપણે કોન્જ્યુગેટ બેઝ મળે છે, એનો સંયુગ્મિત બેઝ. તો સ્ટેબલ રહેવાનું કારણ એક જ છે કે એની જોડે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો છે, જે શું કહે છે? માઇનસ ઇફેક્ટના કારણે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ સ્ટેબલ બનાવે. જેટલા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ વધુ જોડાયેલા હશે એટલો જ નેગેટિવ ચાર્જ વધુ સ્ટેબલ બનશે. મીન્સ E1CB મિકેનિઝમ રિએક્શન થવાની પોસિબિલિટી વધુ હશે. ઓકે, ડન. એન્ડ ધેન આફ્ટર સ્લો સ્ટેપની અંદર પહેલું સ્ટેપ ફાસ્ટ છે અને બીજું સ્ટેપ ડિટરમાઇન સ્ટેપમાં જે કોન્જ્યુગેટ બેઝ મીન્સ જે નેગેટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જ જસ્ટ આ તરફ શિફ્ટ થશે અને લિવિંગ ગ્રુપના સિસ્ટમમાંથી એક્ઝિટ કરશે. જનરલી બેડ લિવિંગ ગ્રુપ તરીકે ફ્લોરિન, OH, OR, આલ્કોક્સી જેવા ગ્રુપ હોવા જોઈએ. ઓકે, ડન. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જનરલી માઇનસ આ ઇફેક્ટ ધરાવતા નાઇટ્રો સમૂહ, નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ ગ્રુપ, SO3H ગ્રુપ, હેલોજનમાં પર્ટિક્યુલર ફ્લોરિન, ઇવન ફિનાઇલ ગ્રુપ પણ હોવા હશે તો પણ એ E1CB મિકેનિઝમ પ્રમાણે રિએક્શન આપશે. તો જનરલી અહીંયા તમે જોઈ શકો છો મેં આ પ્રકારનો મોલેક્યુલ લીધો છે. આલ્ફા કાર્બન સાથે બેડ લિવિંગ ગ્રુપ છે, બીટા કાર્બન સાથે NO2 ગ્રુપ જોડાયેલો છે. અહીંયા 2 બીટા કાર્બન છે, પણ આ બીટા કાર્બનનો હાઇડ્રોજન વધુ એસિડિક છે કારણ કે અહીંયા માઇનસ આ ઇફેક્ટ ધરાવતો સમૂહ બીટા કાર્બન સાથે જોડાયેલો છે, જે આ બીટા કાર્બન હાઇડ્રોજનની પોલારિટી વધારે છે, વધુ એસિડિકતા બનાવે છે. 100% આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે 2 સ્ટેપની અંદર. પહેલા સ્ટેપની અંદર જે આલ્કોહોલિક કહેવાય છે સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે, એ રહ્યો હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરશે. હાઇડ્રોજન જે ઇલેક્ટ્રોન, જે એના ઇલેક્ટ્રોન છે કાર્બન તરફ શિફ્ટ થશે અને અહીંયા જસ્ટ સ્ટેબલ કોન્જ્યુગેટ બેઝ બનશે અથવા કાર્બન એનાયન બને છે. જે સ્ટેપ ફાસ્ટ છે, જે રિવર્સિબલ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ જે ડિટરમાઇન સ્ટેપ છે, જેમાં જ્યાં ઇલેક્ટ્રોન જે છે કાર્બન પર નેગેટિવ ચાર્જ આ તરફ શિફ્ટ થશે અને ફ્લોરિન સિસ્ટમમાંથી એક્ઝિટ કરશે કારણ કે આ પોલર કોવેલેન્ટ બોન્ડ છે, એટલા માટે આ બોન્ડ તૂટશે અને જસ્ટ 1 નાઇટ્રોપ્રોપેન નિપજ મળશે. ઓકે, ડન. તો રેડિટરમાઇન સ્ટેપમાં જે ટોટલી એક જ સબસ્ટ્રેટ યાની કે કોન્જ્યુગેટ બેઝ ઉપર ની કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે, એટલા માટે એને E1CB રિએક્શન કહેવામાં આવે છે. ઇવન આ પ્રકારના પણ એક્ઝામ્પલ છે આપણી જોડે, એમાં તમે જોઈ શકો છો. ઓકે, હવે C+C યાદ રાખજો કે જ્યારે ડબલ બોન્ડેડ સિસ્ટમ હોય અને એની આપણે વિલોપન પ્રક્રિયા કરવી હોય તો સ્ટ્રોંગ બેઝ વપરાય છે.
સમટાઈમ્સ કેઓએચ આલ્કોહોલિક કેઓએચ હોય છે, બટ એનાથી પણ સ્ટ્રોંગ વાપરવામાં આવે છે. NH2 સોડામાઇડ ટ્રાયમિથાઇલેમાઇન જેવા જનરલી યુઝ કરવામાં આવે છે. તો અહીંયા આ લિવિંગ ગ્રુપ આલ્ફા થશે, સોરી આ લિવિંગ ગ્રુપ આલ્ફા થશે, કારણ કે બીટા કાર્બન સાથે હાઇડ્રોજન હોવું જોઈએ, આપણે એને બીટા કન્સિડર કરીશું. સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં હાઇડ્રોજન દૂર થશે, પણ માઇનસ આ ઇફેક્ટના કારણે આ કાર્બો પર નેગેટિવ ચાર્જ સ્ટેબલ રહેશે, અને સેકન્ડ સ્લો સ્ટેપમાં આ નેગેટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થશે અને Cl સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. જસ્ટ આ પ્રકારની નિપજ મળશે. ઓકે ડન. તો આપણી પાસે થોડાક એક્ઝામ્પલ છે જસ્ટ આ રીતે, કે જેની અંદર તમે જો આલ્ફા કાર્બન સાથે બેડ લિવિંગ ગ્રુપ છે, સોડામાં સ્ટ્રોંગ બેઝ, બીટા કાર્બન સાથે ઇલેક્ટ્રોન વિટરન ગ્રુપ જોડાયેલો છે, સ્ટ્રોંગ માઇનસ આ ઇફેક્ટ ધરાવતો, એટલે આનો CH બોન્ડ એસિડિક હશે, અને આ જે આપણને નિપજ મળશે 100% એ જસ્ટ કેવી હશે, બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન ટાઈપ આપણે એક નિપજ મળશે 2 સ્ટેપની અંદર. ઓકે ડન. તો એક એવું એક્ઝામ્પલ છે ફ્લોરોબેન્ઝીન. તો જનરલી અહીંયા સોડામાં સ્ટ્રોંગ બેઝ છે, આલ્ફા કાર્બન બેડ લિવિંગ ગ્રુપ, અહીંયા બીટા કાર્બન છે. જનરલી આ રહ્યો અહીંયા તમે જો કે એરોમેટિક સિસ્ટમ જોડાયેલી છે બીટા કાર્બન સાથે, અને એરોમેટિક સિસ્ટમ જોડાયેલી હોવાને કારણે એ CH બોન્ડની એસિડિકતા વધારે છે, સ્ટ્રોંગ બેઝ હાઇડ્રોજન પર એટેક કરે, અને આ રહ્યો જસ્ટ કાર્બોએનાઇન નું ફોર્મેશન કરશે અહીંયા એરોમેટિક સિસ્ટમ ઉપર, 100% એને સ્ટેબલ બનાવશે, અને સેકન્ડ સ્ટેપની અંદર આ નેગેટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થઈને ફ્લોરિનસ સિસ્ટમમાંથી એક્ઝિટ કરીને બેન્ઝાઇન બનાવે છે, જે ઇન્ટરમીડિયેટ છે. જનરલી આ રહ્યો ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન દરમિયાન બનતો ઇન્ટરમીડિયેટ છે. ઓકે. એક આલ્ડો ડિહાઇડ્રેશન એક પોપ્યુલર રિએક્શન છે E1CB ની. આલ્ડો ડિહાઇડ્રેશનમાં જનરલી શું થતું હોય છે, જનરલી તમે એ જોઈ શકો છો આ પ્રકારનો એક મોલિક્યુલ છે, એમાં બેઝ વાપર્યો છે. તો OH ગ્રુપ એ બેડ લિવિંગ ગ્રુપ છે, જનરલી એ E1 પ્રમાણે થતું હોય છે, પણ એ જો મેં સ્ટ્રોંગ બેઝ યુઝ કર્યો છે તો શું થશે, તો જનરલી ક્વેશ્ચન સાહેબ E1 પ્રમાણે થશે કે E2 પ્રમાણે થશે, તો અહીંયા તમે જોઈ શકો છો આલ્ફા છે, આ બીટા કાર્બન છે, અને બીટા કાર્બન સાથે કાર્બોનિક સિસ્ટમ એટેચ છે. માઇનસ આ ઇફેક્ટના કારણે બીટા કાર્બન હાઇડ્રોજન એસિડિકતા નેચર બતાવે છે. એટલા માટે શું થશે કે બેઝને આ પ્રોટોન ઉપર એટેક કરવાની પોસિબિલિટી વધી જાય છે. સ્ટ્રોંગ બેઝ વાપરો 100% E1CB જ આપશે, કારણ કે માઇનસ આ ઇફેક્ટ જોડાયેલો છે એટલા માટે. તો માનો કે વીક બેઝ સ્ટ્રોંગ બેઝ નથી યુઝ કર્યો, મેન્શન નથી કર્યું, તો એ સમય તમારે એ જોવાનું કે બીટા કાર્બન સાથે માઇનસ આ ઇફેક્ટ ધરાવતો સમૂહ છે, પુઅર લિવિંગ ગ્રુપ છે, 100% E1CB મિકેનિઝમ પ્રમાણે નિપજ મળશે. બેઝ હાઇડ્રોજન એક્સ્ટ્રેક્ટ કરી કોન્જુગેટ બેઝ બનાવે છે, અને આ કોન્જુગેટ બેઝ ધેન આફ્ટર OH ના સિસ્ટમમાંથી એક્ઝિટ કરે છે, અને આ રીતે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય છે, જેને કોન્જુગેટ કાર્બોનિલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ક્લિયર થઈ? ઇનોન સિસ્ટમ આપણે કહીએ છીએ, કોન્જુગેટ ઇનોન સિસ્ટમ પણ કહીએ છીએ. ઇવન બીટા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ પણ આ પ્રકારની પોપ્યુલર રિએક્શન આપતા હોય છે. બીટા હેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ જસ્ટ યાની કે આ કાર્બોનિલ ગ્રુપ સાથે જે કાર્બન એટેચ છે, જનરલી આપણે એને બીટા જ કન્સિડર કરીએ છીએ, કારણ કે કાર્બોનિલ સમૂહ જે છે માઇનસ ઇફેક્ટ બતાવે છે. ઓકે ડન. તો આ કાર્બન સાથે જે X છે, X એટલે વોટ ગમે તે હોઈ શકે, તો એ આપણું લિવિંગ ગ્રુપ છે. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ શું છે, કાર્બોનિક ગ્રુપ છે. કાર્બોનિક ગ્રુપ શું છે, CH બોન્ડની એસિડિકતા વધારે છે. અહીંયા પોલિપ્રોટિક સોલોન. ઓકે, હવે બીટા હેલો કાર્બોનિક કમ્પાઉન્ડની ખાસિયત છે, કારણ કે અહીંયા જનરલી અહીંયા વીક બેઝ પણ યુઝ કરે છે, પણ હીટિંગ નેસેસરી છે, કારણ કે તો જ વિલોપન પ્રક્રિયા આપે. તો અહીંયા વીક બેઝની પણ અંદર પ્રેઝન્સમાં બીટા હેલો કાર્બોનિક કમ્પાઉન્ડ પ્રક્રિયા આપે છે. તો અહીંયા વીક બેઝ સ્ટ્રોંગ બેઝ પણ યુઝ થઈ શકે. તો અહીંયા આપણે વીક બેઝ વાપર્યો છે. તો અહીંયા OH માઇનસ એટેક કરે છે જસ્ટ આના ઉપર, હાઇડ્રોજન ઉપર, અહીંયા કોન્જુગેટ બેઝ બનાવે છે, કારણ કે અહીંયા બાજુમાં કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. કાર્બોનિલ કમ્પાઉન્ડ શું હોય છે, રેઝોનન્સ સ્ટેબલ બનાવે છે. આ નેગેટિવ ચાર્જ અહીંયા સ્ટેબલ થાય છે, અને આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે, જેને આપણે ઇનોન સિસ્ટમ કહીએ છીએ. જે ઇનોન સિસ્ટમના કારણે જે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપે છે, જે સ્ટેબિલિટી વધારે છે. તો અહીંયા રેઝોનન્સના કારણે આ કાર્બોએનાઇન બનવાની પોસિબિલિટી વધુ છે. ધેન આફ્ટર આ નેગેટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થશે અને હેલોજનના સિસ્ટમમાંથી એક્ઝિટ કરશે. તો અગેન આપણે કોન્જુગેટ કાર્બોનિક સિસ્ટમ મળી ગઈ, જેને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિક કમ્પાઉન્ડ કહીએ છીએ. ઓકે ડન. તો આ વાત થઈ ગઈ E1CB ની. ઓકે, અને એક લાસ્ટ એક્ઝામ્પલ છે જસ્ટ આ રીતનું,
જે કાર્બન સાથે બેડ લિવિંગ ગ્રુપ જોડાયેલો છે એને આલ્ફા, અહીંયા બીટા, અહીંયા માઇનસ ઇફેક્ટ ધરાવતો કોઈ સમૂહ નથી. ફ્લોરિન ઇઝ અ બેડ લિવિંગ ગ્રુપ 100%. ઇવન સીબી ઓલવેઝ હોફમેન પ્રોડક્ટ આલે છે, કારણ કે અહીંયા બીટા હાઇડ્રોજન બે પ્રકારના છે. તો જનરલી આપણે એવું માનીએ છીએ કે મોર સબસ્ટિટ્યુટ આલ્કીન જ મેજર પ્રોડક્ટ સેલ્સ જે પ્રમાણે મળ્યું છે ડેવલપમેન્ટમાં. બટ ઇવન સીબી ઓલવેઝ હોફમેન પ્રક્રિયા આપે છે. એનું રીઝન એક જ છે, કારણ કે ઇવન સીબીમાં ફર્સ્ટ સ્ટેપમાં મોસ્ટ સ્ટેબલ કાર્બન આયન બનવું જોઈએ. કોઈનો પ્રશ્ન સાહેબ આ બીટા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ક્રિએટ બને તો શું થાય? એને પ્રાઇમરી કાર્બન આયન કહીએ. અને આ બીટા કાર્બન પર નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય તો એને સેકન્ડરી કાર્બન આયન કહીએ. અને જે આપણે નેગેટિવ કાર્બન આયન ની વાત કરીએ તો મિથાઇલ કાર્બન સ્ટેબિલિટી સૌથી વધુ, ધેન આફ્ટર પ્રાઇમરી ની ઓછી હોય, એના કરતા સેકન્ડરી ઓછી હોય, ધેન આફ્ટર ટર્શરી સૌથી ઓછી હોય. કોઈ મીન્સ કાર્બોકેટાયન કરતા ટોટલી ઓપોઝિટ અહીંયા ઇફેક્ટ જોવા મળે છે. કેમ ઇફેક્ટ જોવા મળે છે કે જેટલા આલ્કાઇલ સમૂહ વધુ જોડાયેલા હશે કાર્બન આયન જોડે, એ લોકોનું ઇલેક્ટ્રો ડોનેટિંગ નેચર વધુ હોય છે, જેના કારણે નેગેટિવ ઇલેક્ટ્રો ડેન્સિટી વધે એટલે કાર્બન આયન અનસ્ટેબલ બનાવે છે. ક્લિયર થઈ ગયું? એટલા જ માટે લેસ સબસ્ટિટ્યુટેડ કાર્બન આયન હશે, જે કાર્બન આયન પાસે ઓછામાં ઓછા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે એ જ વધુ સ્ટેબલ કાર્બન આયન હશે. ક્લિયર કટ થઈ ગયું? એટલા જ માટે આ કાર્બન આયન મોર સ્ટેબલ કાર્બન આયન ક્રિએટ થશે. અને આ જ અહીંયા જે ડબલ બોન્ડ ફોર્મેશન થશે, મીન્સ આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થઈ, એ તમારી મેજર પ્રોડક્ટ હશે. ઇવન આપણી પાસે એક આ પ્રકારનું એક્ઝામ્પલ છે, જસ્ટ આલ્ફા કાર્બન છે, બીટા કાર્બન સાથે એસ્ટર ગ્રુપ જોડાય COO2H5. એસ્ટર ગ્રુપ જનરલી માઇનસ ઇફેક્ટ બતાવે છે. તો અહીંયા 100% અહીંયા એક જ પ્રકારનું બીટા હાઇડ્રોજન છે, અહીંયા પણ બીટા કાર્બન હાઇડ્રોજન છે, પણ આ જે બીટા કાર્બન હાઇડ્રોજન છે એની એસિડિકતા વધુ છે. એટલે મીન્સ આ બંને વચ્ચે જે ડબલ બોન્ડ ફોર્મેશન થશે 100% અહીંયા તમે અહીંયા જોઈ શકો છો. ટ્રાય ઇથાઇલેમાઇન સ્ટ્રોંગ બેઝ પુઅર લિવિંગ ગ્રુપ માઇનસ ઇફેક્ટ બતાવે છે બીટા કાર્બન જોડે, અને ઇવન સીબી રિએક્શન પ્રિફર કરશે. હોફમેન નિયમ પ્રમાણે નિપજ બનશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે ડન. તો જસ્ટ તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા બતાવ્યું છે ટ્રાઇથાઇલેમાઇન આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરે. અને આ કાર્બન આયન ની સ્ટેબિલિટી વધુ એટલા માટે છે કે માઇનસ ઇફેક્ટના કારણે નેગેટિવ ચાર્જ ડિક્રીઝ થાય, અને જેટલો નેગેટિવ ચાર્જ ડિક્રીઝ થશે એટલી જ કાર્બનની સ્ટેબિલિટી વધશે. એટલા જ માટે આ કાર્બન અહીંયા શિફ્ટ થઈ જે પાઇ બોન્ડનું ફોર્મેશન કરે છે, મીન્સ આ રહ્યું એ મેજર પ્રોડક્ટ હશે. ઇવન તમે જોઈ શકો છો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, કોન્જ્યુગેટ ડાઇન સિસ્ટમ જોવા મળે છે. 100% એ મેજર પ્રોડક્ટ હશે. તો હોફમેન પ્રમાણે પ્રોડક્ટ મળશે ઇવન સીબી મિકેનિઝમ. તો અહીંયા ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ ની હવે વાત કરીએ તો ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ ની અંદર જનરલી વોટર મોલિક્યુલ છૂટો પડે છે. પાસેના બે કાર્બન પરમાણુથી હાઇડ્રોજન અને OH સમૂહ દૂર થશે. જનરલી ડિહાઇડ્રેશન પ્રક્રિયા ઇવન મિકેનિઝમ પ્રમાણે થતી હોય છે, અને સ્ટ્રોંગ અને એસિડની પ્રેઝન્સમાં થતું હોય છે. એસિડ કેટેલિસ્ટ રિએજન્ટ યુઝ કરવામાં આવતો હોય છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ચેક કરી લઈએ જસ્ટ આ રીતે. તો અહીંયા પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી પ્રકારના આલ્કોહોલિક કમ્પાઉન્ડ બતાવ્યા છે. તો જનરલી પ્રાઇમરી આલ્કોહોલની અંદર ડિહાઇડ્રેશન પ્રક્રિયા વેરી ટફ પ્રક્રિયા છે. ત્યાં આગળ કોન્સન્ટ્રેટ એસિડ યુઝ કરવામાં આવે છે, પણ જેમ જેમ સેકન્ડરી ધેન આફ્ટર ટર્સરી આલ્કોહોલિક કમ્પાઉન્ડ ની અંદર ડિહાઇડ્રેશન જો કરવું હશે તો ત્યાં આગળ વીક એસિડની પ્રેઝન્સમાં ઇઝીલી ડિહાઇડ્રેશન એલિમિનેશન રિએક્શન આપશે. તો મારે જો ડિહાઇડ્રેશન નો ઓર્ડર બતાવવો હોય તો ટર્સરી આલ્કોહોલિક કમ્પાઉન્ડ ની અંદર એકદમ સ્પીડમાં થશે, જ્યારે સેકન્ડરી આલ્કોહોલ ની અંદર ધીમું થશે, ધેન આફ્ટર પ્રાઇમરી આલ્કોહોલમાં એકદમ ધીમું થશે. તો હવે જનરલી ડિહાઇડ્રેશન પ્રક્રિયા E2 અને E1 બંનેમાં થતી એક પ્રોસેસ છે. તો પહેલી વાત E1 ની વાત કરું તો E1 ની અંદર ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ, ટર્સરી પ્રકારનો આલ્કોહોલિક કમ્પાઉન્ડ છે, એટલે ત્યાં આગળ એસિડનું જે કોન્સન્ટ્રેશન થોડું ઓછું યુઝ કરીશું. 20% H2SO4 અને આઇસોબ્યુટીન નિપજ મળશે, કારણ કે જે કાર્બન સાથે OH ગ્રુપ જોડાયેલો છે એને આલ્ફા કન્સિડર કરીએ છીએ, અને એના પડોશી કાર્બન બીટા. જનરલી OH એ જનરલી બેડ લિવિંગ ગ્રુપ છે. તો જનરલી એસિડ
કેટાલિસ્ટ રિએજન્ટ એટલે યુઝ કરવામાં આવે છે કારણ કે અહીંયા સૌપ્રથમ પહેલા સ્ટેપની અંદર આલ્કોહોલિક કમ્પાઉન્ડ આલ્કોહોલ ગ્રુપનું હાઇડ્રોક્સી ગ્રુપનું પ્રોટોનેશન થાય છે. તો અહીંયા તો તમને પ્રોટોનેટેડ આલ્કોહોલ મળશે કે ઓક્સિજન પોતાની લોન પેર યુઝ કરી H+ ના એસિડમાંથી એક્સેપ્ટ કરે છે અને H2+ આયનમાં કન્વર્ટ થાય છે. હવે H2+ આયન એક ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થઈ જાય છે. તો સેકન્ડ સ્ટેપની અંદર H2+ આયનનું ફોર્મેશન થવાને કારણે કાર્બન ઓક્સિજન બોન્ડ હાઈલી અનસ્ટેબલ બનાવે છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોવાને કારણે બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી લઈને H2+ આયન સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને કાર્બોકેટાયન બનશે. તો ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય છે આપણે જાણીએ છીએ. તો થર્ડ સ્ટેપની અંદર જે હીટિંગના કારણે જનરલી શું થતું હોય છે કે જે તમારો SO3H ગ્રુપ કોઈનો ક્વેશ્ચન થાય છે કે SO3H- આયન એ કાર્બોકેટાયન પર એટેક કેમ નહીં કરતો? એ SO3H- આયન જનરલી એ રહ્યો જે બીટા કાર્બન હાઇડ્રોજન ઉપર જ કેમ એટેક કરે છે? કારણ કે H2SO4 આપણે સ્ટ્રોંગ એસિડ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટ્રોંગ એસિડ. અને HSO4 આપણે શું કહીએ છીએ? વીક બેઝ. यानी कि HSO4 जनरली वीक बेस तरीके અહીંયા એક્ટ કરે છે અને જનરલી વીક બેઝ તરીકે એક્ટ કરે છે. ઓકે ડન. પણ અહીંયા ક્વેશ્ચન એ રહ્યો છે કે કાર્બોકેટાયન કેમ નહીં એક્ટ કરતો? કારણ કે એ વીક ન્યુક્લિયોફાઇલ છે. વીક ન્યુક્લિયોફાઇલ હોવાને કારણે HSO4- કાર્બન ઉપર C+ ઉપર એટેક કરશે નહીં, તો બીટા કાર્બન હાઇડ્રોજનને દૂર કરશે. ડેટ ટાઈમ હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે આ તરફ શિફ્ટ થશે અને આપણે આઇસોબ્યુટેન અથવા 2-મિથાઇલ પ્રોપેનિક નિપજ મળશે. જનરલી ઇવન માટે ટર્શરી આલ્કોહોલની અંદર રેટ ઓફ રિએક્શન વધુ હોય છે કારણ કે તેમાં ટર્શરી કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે. ધેન આફ્ટર સેકન્ડરી જ્યાં સુધી પ્રાઇમરી આલ્કોહોલની વાત કરીએ તો ઇવન રિએક્શન થવાની પોસિબિલિટી એકદમ ઓછી છે. અને જનરલી આ ડિહાઇડ્રેશન ઇવન પ્રમાણે જ્યારે થતી હોય ત્યારે સેઝ પ્રોડક્ટ મળે છે. બટ જ્યારે બીટા કાર્બન હિન્ટ્રેડ હશે ત્યારે હોફમેન પ્રોડક્ટ મળવાની શક્યતા હશે. જસ્ટ લાઈક કે આ પ્રકારની એક નિપજ છે, આલ્ફા છે, આ બીટા છે. બીટા છે જ્યારે H+ યુઝ કર્યો, આ બેડ લિવિંગ ગ્રુપ છે, એસિડ યુઝ કર્યો એટલે પહેલા પ્રોટોનેશન થશે OH નું, કાર્બોકેટાયન બને. આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ છે કારણ કે ટર્શરી છે. તો બીટા કાર્બન હાઇડ્રોજન આ પણ દૂર શકે, આ પણ દૂર થઈ શકે. તો બંને એક જ પ્રકારની નિપજ કહેવાય. જસ્ટ આ પ્રકારની નિપજ મળશે. આ કેસની અંદર જસ્ટ વાત કરીએ તો આ મિથાઇલ સમૂહ છે. આ કાર્બન જેની સાથે બેડ લિવિંગ ગ્રુપ છે OH, આલ્કોહોલિક આ ફિનોલિક કમ્પાઉન્ડ તમે શકો છો, આલ્કોહોલિક ફિનોલિક કહી શકો છો. જસ્ટ આ રહ્યો આલ્ફા છે, આ બીટા છે. બીટા છે એસિડની પ્રેઝન્સમાં કરો એટલે પેલા પ્રોટોનેશન થશે OH ગ્રુપનું, H2+ કન્વર્ટ થાય. ધેન આફ્ટર કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયન બાદ એની પાસે 3 શક્યતા છે. આ બીટા કાર્બન હાઇડ્રોજન, આ બીટા કાર્બન હાઇડ્રોજન, આ બીટા કાર્બન હાઇડ્રોજન. 100% આ બંને બીટા કાર્બન એક જ પ્રકારના છે, સેમ જીઓમેટ્રી બતાવે છે. તો 100% આ જે મળશે એ તમને મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન મળશે. જે મેજર છે આ જે મળશે મીન્સ આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય HSO4 ની પ્રેઝન્સમાં, તો એ લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન છે હોફમેન પ્રમાણે અને લેસ સ્ટેબલ હશે. જ્યાં સુધી આની વાત થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે કાર્બન સાથે આલ્કોહોલ છે એ બીજા 2 કાર્બન સાથે એટેચ છે. તો અહીંયા સેકન્ડરી આલ્કોહોલિક કમ્પાઉન્ડ છે. તો એસિડની પ્રેઝન્સમાં હીટિંગ છે, 100% ડિહાઇડ્રેશન પ્રોસેસ થશે. ઇવન પ્રમાણે કારણ કે અહીંયા સેકન્ડરી આલ્કોહોલિક કમ્પાઉન્ડ છે તો અહીંયા કાર્બોકેટાયન ફોર્મેશન થાય. જનરલી આપણે એવું કન્સિડર કરીએ કાર્બોકેટાયન અને આ બીટા કાર્બન, કારણ કે અહીંયા બીટા કાર્બન કોઈ છે નહીં. તો જનરલી લોકો એક શું ભૂલ કરે કે આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરીને આ જે નિપજ બતાવે છે કે એકમાત્ર આ નિપજ મળે. એકચ્યુઅલી એ હકીકત નથી. એકચ્યુઅલી શું થાય છે અહીંયા રીઅરેન્જમેન્ટ થાય છે કારણ કે જે કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે એ H2+ આયનમાં કન્વર્ટ થઈ ત્યાંથી દૂર થાય એટલે કાર્બોકેટાયન બને. આ સેકન્ડરી છે. જ્યારે બાજુના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એ શું થશે 1 મિથાઇલ શિફ્ટિંગ કરીને શું કરશે એ જસ્ટ આ પ્રમાણે ટર્શરી કાર્બોકેટાયન બને. હવે તમારી પાસે 2 પોસિબિલિટી છે. એક પોસિબિલિટી આ બીટા કાર્બન હાઇડ્રોજન અને એક પોસિબિલિટી આ બીટાનો કાર્બનનો હાઇડ્રોજન. ઓકે ડન. 100% આ બીટા કાર્બનનો હાઇડ્રોજન ઇઝીલી રિમૂવ થશે બેઝની પ્રેઝન્સમાં કારણ કે લેસ સ્ટેરિકલી ઇન્ટરેક્ટ છે, જેને આપણે હોફમેન પ્રોડક્ટ કહીએ છીએ. એટલે એવું જરૂરી નથી દરેક કેસમાં સેજ પ્રોડક્ટ મળે. જે કેસમાં બીટા કાર્બન
હિન્ડ્રેટ છે, સ્ટેરિકલી હિન્ડ્રેટ છે, એ કેસમાં તમારે 100% હોફમેન પ્રોડક્ટ મળશે મેજર કે જે કાર્બન પાસે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા વધુ હોય ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય એ નિપજ આપણે હોફમેન પ્રોડક્ટ કહીએ છીએ. E2 એલિમિનેશન જનરલી E2 એલિમિનેશન જોવા મળતી નથી ડિહાઇડ્રેશન પ્રોસેસ એલિમિનેશનમાં, બટ ઇન વેરી રેર કેસ જ્યારે પ્રાઇમરી આલ્કોહોલ હોય અને એસિડિક પ્રેઝન્સમાં રિએક્શન કરો તો ફર્સ્ટ સ્ટેપની અંદર તો 100% પ્રોટોનેશન થવાનું, બટ સેકન્ડ સ્ટેપની અંદર પ્રાઇમરી કાર્બોકેટાયન બનવાની કોશિશ કરે છે પણ એ અનસ્ટેબલ C1 માટે તો અને જનરલી કાર્બોકેટાયનનું ફોર્મેશન થતું જ નથી અને હાઈલી અનસ્ટેબલ છે. એ જ કેસની અંદર જે તમારો બેઝ છે એ બેઝ શું કરે છે બીટા કાર્બન હાઇડ્રોજનને એક્સટ્રેક્ટ કરી વન સ્ટેપ પ્રોસેસ આપે છે, જસ્ટ આ ટાઈપ અને એલિમિનેશન રિએક્શન આપે છે જેને આપણે વન સ્ટેપ એટલે કહીશું કારણ કે હાઇડ્રો CH બોન્ડ અને અહીંયા કાર્બન H2O પ્લસ આયન વચ્ચેનો બોન્ડ બંને સેમ ટાઈમે તૂટે છે એટલા માટે અહીંયા આપણે વન સ્ટેપ પ્રોસેસ કરીશું ને વન સ્ટેપ એલિમિનેશન ઓનલી E2 ની અંદર પોસિબલ છે એટલા માટે. ક્લિયર થઈ ગયું? પણ વેરી રેર કેસ કે જેમાં પ્રાઇમરી આલ્કોહોલ હોય અને રીઅરેન્જમેન્ટ થઈને પ્રાઇમરી આલ્કોહોલ મળતો હોય એ કેસની અંદર. ઓકે ડન. હવે આવ્યું પાયરોલિટિક સિન એલિમિનેશન રિએક્શન જેને EI એલિમિનેશન કહીએ છીએ. EI મીન્સ ઇન્ટરનલ એલિમિનેશન, જેને થર્મલ રિએક્શન પણ કહેવામાં આવે છે જ્યાં કોઈ એસિડ બેઝ કેટેલિસ્ટ રિએજન્ટ યુઝ કરવામાં આવતું નહીં, ઓનલી ટેમ્પરેચર. જનરલી આવી પ્રક્રિયા એવા પ્રકારના મોલેક્યુલમાં જોવા મળે કે જ્યાં આગળ એસિટેટ, ઝેન્થેટ, એમાઇન ઓક્સાઇડ, સલ્ફોક્સાઇડ, સેલિન ઓક્સાઇડ જેવા લિવિંગ ગ્રુપ તરીકે સમૂહ જોડાયેલા હોય અને જનરલી આ પ્રકારની જે નિપજ છે હોફમેન પ્રોડક્ટ આપે છે. આ પ્રકારની એલિમિનેશન જે પ્રોડક્ટ નીકળીને બહાર આવે છે એ હોફમેન રૂલ્સ પ્રમાણે નિપજ મળે છે, જસ્ટ લાઈક પહેલી પાયરોલિસિસ ઓફ એસ્ટર T1 એસિડ ઇવન એસ્ટર ગ્રુપ. તો અહીંયા એસ્ટર ગ્રુપ છે આલ્ફા કાર્બન સાથે બીટા કાર્બન, તમારો બીટા કાર્બન થઈ ગયો. ઓકે ડન. અહીં 400 ડિગ્રી છે ગેસ ફેઝ અહીંયા છે તો 100% કોઈ એસિડ બેઝ કેટેલિસ્ટ ની હાઈ ટેમ્પરેચર ઓલવેઝ એલિમિનેશન રિએક્શન આપે. ઓકે ડન. તો અહીંયા ક્વેશ્ચન એ રહ્યો છે કે અહીંયા તમારો બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે કેવી રીતે? તો જનરલી અત્યાર સુધીની એલિમિનેશન રિએક્શનમાં આપણે એક્સટર્નલ બેઝ જોયું જે બહારથી કોઈ બેઝ બીટા કાર્બન હાઇડ્રોજન પર એટેક કરે છે, પણ આ કેસમાં તમારા બીટા કાર્બન હાઇડ્રોજન એ બેઝ દ્વારા જ તમારો અહીંયા દૂર થાય છે, પણ જે અહીંયા બેઝ છે તમારો ઇન્ટરનલ બેઝ છે અને ઇન્ટરનલ બેઝ યાની કે તમારો જે સબસ્ટ્રેટ માનો જે લિવિંગ ગ્રુપ છે એ લિવિંગ ગ્રુપ જ ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરી બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરી વિલોપિત નિપજ આપે છે. અને ઇન્ટ્રામોલિક્યુલર એલિમિનેશન રિએક્શન જ કહેવામાં આવે કારણ કે એક જ મોલિક્યુલના પરમાણુ વચ્ચે જે એટ્રેક્શન થતું હોય ને ઇન્ટ્રામોલિક્યુલ કહીએ છીએ અને એલિમિનેશન થાય એટલે ઇન્ટ્રામોલિક્યુલર એલિમિનેશન રિએક્શન. ઓકે ડન. તો આ કેસમાં તમે જોઈ શકો છો કે જ્યારે ટેમ્પરેચર એકદમ વધુ રાખવામાં આવે એ કેસની અંદર જે પોલર બોન્ડ હોય એ પોલર બોન્ડની પોલારિટી વધતી જાય છે, વીક બનતો જાય છે. તો આપણે જાણીએ છીએ કે હાઈ ટેમ્પરેચરમાં પાઈ બોન્ડની તૂટવાની શક્યતા વધુ છે. પાઈ બોન્ડ બ્રેક થાય તો પાઈ બોન્ડ બ્રેક થાય એ કેસમાં જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ થશે. મીન્સ અહીંયા ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ ક્રિએટ થવાની શક્યતા વધુ છે હાઈ ટેમ્પરેચરમાં અને ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ મીન્સ એટલે શું જો પાઈ બોન્ડ તૂટે એવું તરત જ આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ કઈ તરફ બીટા કાર્બનનું હાઇડ્રોજન, બીટા કાર્બન હાઇડ્રોજન ડેટ્સ મીન આવે. ઓકે. ડેટ ટાઈમ હાઇડ્રોજન પોતાની વેલેન્સી એક જારી રાખવા માટે આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ તરફ કરે. તો ક્વેશ્ચન એ રહ્યો છે સાહેબ પાઈ બોન્ડ તૂટે, પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થવું જોઈએ, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ થવું જોઈએ અને ઓક્સિજન ઇન્ટરનલ બેઝ એક્ટ કરીને અહીંયા એટેક કરવો જોઈએ. પ્રશ્ન એવો છે કે આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ તરફ કેમ થયું? તો અહીંયા તમે જો કાર્બન ઓક્સિજન એ પણ પોલર કોવેલેન્ટ બોન્ડ છે તો હીટિંગના કારણે પોલારિટી તેમાં પણ ક્રિએટ થશે. તો ઓક્સિજન શું કરે છે કાર્બન પ્રેશર કરે છે, પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરે છે. તો આ કાર્બન શું કરશે આ તરફ ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાને વિથડ્રો કરવાનો ટ્રાય કરશે આ કાર્બન પાસેથી. એટલા જ માટે આ જે ઇલેક્ટ્રોન છે એનું શિફ્ટિંગ આ તરફ થશે અને આ જે પોલર કોવેલેન્ટ બોન્ડ છે એ ઇઝીલી બ્રેક થશે અને આ ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ આ તરફ થશે. જસ્ટ લાઈક તમને આ પ્રકારનો 1 2 3 4 5 6 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ અહીંયા ક્રિએટ થતું હોય છે. જનરલી 5 મેમ્બર, 4 મેમ્બર, 6 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝેક્શન
સ્ટેટ ક્રિએટ થતું હોય છે અને એમાંથી તમને એક વિલોપિત નિપજ અહીંયા બનતી હોય છે એટલે એને પાયરોલિટિક સીન એલિમિનેશન રિએક્શન કહેવામાં આવે છે. સીન એલિમિનેશન રિએક્શન એટલા માટે કહેવામાં આવે છે કે જે તમારો લિવિંગ ગ્રુપ છે અને જે બીટા કાર્બન હાઇડ્રોજન છે સેમ ડાયરેક્શનમાં હોવા જોઈએ, સેમ સાઈડ હોવા જોઈએ. સેમ સાઈડ છે ત્યારે જ એ જે કહેવાય સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ ક્રિએટ કરી શકશે. ઓપોઝિટ સાઇડ છે તો 100% આ સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ પોસિબલ બનશે નહીં. ઇવન મારી પાસે એક આ રહ્યું છે જસ્ટ આ પ્રકારનું, એમાં હાઈ ટેમ્પરેચરમાં પાઈ બોન્ડ તૂટે. પાઈ બોન્ડ શું કરે છે, બ્રેક થઈને બીટા કાર્બન હાઇડ્રોજન જે છે જસ્ટ લાઈક આ રહ્યું બીટા કાર્બન હાઇડ્રોજન ને એક્સટ્રેક્ટ કરે છે અને એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આ CS2 તરફ શિફ્ટિંગ થશે. ધેટ ટાઈમ આ પોલર કોવેલેન્ટ બોન્ડ વધુ પોલર બનશે અને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન શિફ્ટિંગ જસ્ટ આ તરફ થશે. ક્લિયર થઈ ગયું? તો જસ્ટ આ પ્રમાણે સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ બનાવે છે. તેમાંથી આપણે શું મળે છે, આ CS ડબલ બોન્ડ CS2 અહીંથી લિવિંગ ગ્રુપ દૂર થાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય, બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે. ઇઝીલી રિએક્શન છે. મિકેનિઝમમાં જો તમે ડાયરેક્ટ ના જવું હોય તો આ આલ્ફા કાર્બનથી લિવિંગ ગ્રુપ થાય, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. અહીંયા જે બીટા કાર્બન હાઇડ્રોજન પૂરી પ્રેઝન્સમાં દૂર થશે, 100% ઇન્ટરનલ બેઝની પ્રેઝન્સની અંદર દૂર થશે. એ રીતે પાયરોલિટિક ઓફ ટર્શરી એમાઇનો ઓક્સાઇડ ગ્રુપ છે તો અહીંયા તમે ઇઝીલી જોઈ શકો છો ટેમ્પરેચર ઓછું એટલા માટે રાખો કે અહીંયા કોઈ પાઈ બોન્ડ નથી. અહીંયા ઓલરેડી ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે જે ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરવા માટે કેપેબલ છે. 100% ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરવા માટે ટેમ્પરેચર થોડુંક આપવું પડે એટલા માટે અહીંયા 150 ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવ્યું છે. તો અહીંયા ઓક્સિજન ઇન્ટરનલ બેઝ તરીકે બીટા કાર્બન હાઇડ્રોજન એક્સટ્રેક્ટ કરશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આ તરફ શિફ્ટ થશે. ધેટ ટાઈમ આ જે પોલર કોવેલેન્ટ બોન્ડના ઇલેક્ટ્રોન છે જેના પર નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોવાને કારણે આ બોન્ડની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી આ નાઇટ્રોજન શિફ્ટ થશે. જસ્ટ આ રીતે આપણે RCH ડબલ બોન્ડ CS2 આમ જોવા જઈએ તો આલ્ફા કાર્બન બીટા કાર્બન લિવિંગ ગ્રુપ થાય, હાઇડ્રોજન દૂર થશે, બંને વચ્ચે ડબલ બોન્ડ બને, સિમ્પલ આ પ્રકારનું આલ્કેન મળે. પણ જસ્ટ આ મિકેનિઝમ છે કે જેમાં 1 2 3 4 5 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ ક્રિએટ થતું હોય છે. ઓકે ડન. એવી રીતે તમે અહીંયા પણ ચેક કરી શકો છો કે આલ્ફા કાર્બન ઉપર છે OA માઇનસ ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરે 160 ટેમ્પરેચર. આ બીટા કાર્બન છે. મેં અહીંયા જસ્ટ મિથાઇલ સમૂહ આ બાજુ બધું બતાયા છે. તો જસ્ટ હું એવું માની શકું કે મારું બીટા હાઇડ્રોજન આ જ ગણાશે. જો મેં બંને મિથાઇલ સમૂહ જસ્ટ ઓપોઝિટ સાઇડ બતાવ્યો તો મારું બીટા કાર્બન હાઇડ્રોજન આ બાજુ હોય. તો મેં જસ્ટ એવું માન્યું કે મારા બીટા કાર્બન હાઇડ્રોજન જસ્ટ આ બાજુ છે. તમે આ બાજુ પણ બતાવી શકો છો કારણ કે બંનેની સેમ જીઓમેટ્રી છે. તો બીટા કાર્બન હાઇડ્રોજન મેં આ બાજુ બતાવ્યો છે જસ્ટ. તો અહીંથી લિવિંગ ગ્રુપ દૂર થાય, બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે જસ્ટ આ સિચ્યુએશન પ્રમાણે. તો મને આ રીતે સાયક્લોહેક્ઝીન મળશે. ઇવન મારી પાસે એક એક્ઝામ્પલ આવું છે જસ્ટ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, આ પણ બીટા કાર્બન થઈ ગયો. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે. આલ્ફા કાર્બન પર લિવિંગ ગ્રુપ છે જે ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરશે 150. ઓકે, ક્વેશ્ચન એ છે કયો બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થશે? તો હોફમેન પ્રોડક્ટ યાદ રાખવાની. હોફમેન પ્રોડક્ટ તો જે કાર્બન સાથે વધુ હાઇડ્રોજન જોડાયેલા હોય ત્યાંથી દૂર થશે. કારણ કે આ બાજુથી જે સીન એલિમિનેશન થશે મીન્સ આ બાજુ લેસ સ્ટેરિકલ ઇન્ટરેટ બીટા કાર્બન છે તો અહીંયા જે સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ ક્રિએટ થશે એ સ્ટેબલ હશે, જ્યારે એની કમ્પેરમાં અહીંયા જે સાયક્લિક ટ્રાન્ઝેક્શન સ્ટેટ બસે અનસ્ટેબલ હશે. એટલા માટે અહીંયા હોફમેન પ્રોડક્ટ મળશે. ક્લિયર થઈ ગયું? પાયરોલિટિક એલિમિનેશન રિએક્શન ઓફ સલ્ફોક્સાઇડ અથવા સેલિક ઓક્સાઇડ. તો અહીંયા જોઈ શકો છો ઓક્સિજન ઓલરેડી નેગેટિવ ચાર્જ છે જે ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરશે કારણ કે અહીંયા કોઈ પ્રકારનું એસિડ બેઝ કેટેલિસ્ટ રિએજન્ટ યુઝ કર્યો નથી. 100% ટેમ્પરેચર 100 ડિગ્રી છે. તો અહીંયા ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ એ રહ્યો આ જસ્ટ જે કાર્બન સાથે જોડાયેલો છે આ લિવિંગ ગ્રુપ એને આલ્ફા કહીશું. ઓકે ડન. અહીંયા ઓલરેડી કયો છે સી ડબલ બોન્ડ કાર્બોનિક ગ્રુપ છે. આ બીટા કાર્બન છે તો અહીંયા બીટા હાઇડ્રોજન એક જ પ્રકારનું છે. તો આ રહ્યો શું કરશે, જે તમારો લિવિંગ ગ્રુપ છે O માઇનસ એમાં સલ્ફોક્સમ O માઇનસ ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરશે. બીટા કાર્બનના જસ્ટ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આ તરફ શિફ્ટ થશે. આ તરફ શિફ્ટ થવાનું રીઝન એ રહ્યું છે કે અહીંયા માઇનસ આ ઇફેક્ટ થતો કાર્બોનિક સમૂહ છે જે આના પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરે છે, ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ બનાવે છે અને જે સ્ટેબિલિટી માટે આ કાર્બનની મદદ લે છે. એટલા જ માટે જ્યારે O માઇનસ ઇન્ટરનલ બેઝ તરીકે હાઇડ્રોજન ઉપર એટેક કરે છે ધેટ ટાઈમ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થાય છે. ધેટ ટાઈમ આ કાર્બન પોતાની સ્ટેબિલિટી માટે
આ જે સિગ્મા ઇલેક્ટ્રોન છે આ તરફ શિફ્ટ કરશે કારણ કે સલ્ફર પર કયો છે પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રોન જે ડેન્સિટી છે આ સિગ્મા બોન્ડની આ તરફ શિફ્ટ થશે અને સલ્ફર ઓલમોસ્ટ ન્યુટ્રલ ચાર્જ વાળો બની જશે ઓકે ડન તો અહીંયા તમને જસ્ટ આ પ્રકારની મળશે નિપજ આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડનું ફોર્મેશન થશે ઓકે ડન નેક્સ્ટ સ્લાઇડ ની અંદર વાત કરીએ સેલિન ઓક્સાઇડ ની વાત કરીએ 100% ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે તો અહીંયા તમે જોશો COO મિથાઇલ એસ્ટર ગ્રુપ છે ઓકે ડન ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર બતાવે છે ઓકે હવે અહીંયા ઘણી ફેર ક્વેશ્ચન એ રોલ છે કે સર આર્યો બેડ લિવિંગ ગ્રુપ કન્સિડર કરી શકાય કારણ કે અહીંયા માઇનસ આ ઇફેક્ટ ધરાવે છે અને બીટા કાર્બન હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા જોઈએ કે જે માઇનસ આ ઇફેક્ટ ધરાવતો જે સમૂહ છે બીટા કાર્બન સાથે એટેચ હોવો જોઈએ તો જ ઇવન સીબી નાનો રીઝન કે જે O માઇનસ છે એનો ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ વધુ કરશે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે અહીંયા સ્ટ્રોંગ બેઝ યુઝ કર્યો નથી એટલે આ ઘણા બધા એવા ફેક્ટર છે જે ઇવન સીબી મિકેનિઝમ પ્રમાણે નહીં થાય તો O માઇનસ બીટા કાર્બન હાઇડ્રોજન ઉપર એટેક કરી એબ્સ્ટ્રેક્ટ કરશે અને જસ્ટ જે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવશે આ આલ્ફા કાર્બનનો લિવિંગ ગ્રુપ દૂર થશે બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય તો બંને વચ્ચે ડબલ બોન્ડ ક્રિએટ થશે જસ્ટ આ પ્રકારની નિપજ બનશે એકદમ ઈઝી છે ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરે છે જેને ઇન્ટ્રામોલિક્યુલર એલિમિનેશન રિએક્શન પણ કહેવામાં આવે છે ઓકે ડન ડિહેલોજિનેશન ઓફ વિસિનલ ડાયહેનાઇડ એટલે મીન્સ પાસેના બે કાર્બન સાથે હેલોજન જોડાયેલા હોય અને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીએ છીએ ડિહેલોજિનેશન એટલે બંને હેલોજન દૂર થાય જનરલી બે પ્રકારની પ્રક્રિયા છે જનરલી મેં અહીંયા હેલોજન તરીકે બીઆર બતાવ્યા છે બે એજેશન કાર્બન ઉપર તો એ અહીંયા સોડિયમ આયોડાઇડ પણ યુઝ કરવામાં આવે છે એસિટોન સોલોન ની અંદર અને ઘણી વખત જેરેન ડસ્ટ એસિડ સોલન અથવા આલ્કોહોલિક સોલ્યુશનમાં યુઝ કરવામાં આવે છે બંને બીઆર દૂર થઈને જસ્ટ આલ્કિન નિપજ આપે છે તો ક્વેશ્ચન એ રહ્યો છે કે જનરલી આ ઓકે વિસિનલ ડાયહેલાઇડ નું ડિહેલોજિનેશન સોડિયમ આયોડાઇડની પ્રેઝન્સમાં કઈ રીતે થાય છે એની ડિસ્કશન આપણે સમજી લઈએ તો સૌથી પહેલા અહીંયા બે સ્ટીરિયો સેન્ટર છે અને બંને સ્ટીરિયો સેન્ટર જેવા હોવાને કારણે વોન્ટર ફોલો નહીં થાય એટલા માટે અહીંયા ત્રણ સ્ટીરિયો આઇસોમર શક્ય બને છે એક મેસો અને એક ઇરિથ્રોઝ ને એક થ્રીઓઝ ઓકે ડન તો અહીંયા ઇરિથ્રોઝ અને થ્રીઓઝ ની વાત કરું ઇરિથ્રોઝ મીન્સ જ્યાં કોમન એટમ ગ્રુપ સીસી બોન્ડ ની એક બાજુ આવેલા હશે થ્રીઓઝ મીન્સ કોમન એટમ ગ્રુપ સીસી બોન્ડ ની ઓપોઝિટ સાઈડ આવેલા હશે તો ઇરિથ્રોઝ ની જ્યારે ડિહેલોજિનેશન કરો મેં અહીંયા જસ્ટ આ ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા બતાવ્યું છે અને જસ્ટ એનું મેં આર્યુ સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા બતાવ્યું છે અહીંયા મેં બીઆર વન સાઈડ લીધા છે ઓકે ઇમ્પોર્ટન્ટ નથી વન સાઈડ ટુ સાઈડ લો ડઝન્ટ મેટર મેં વન સાઈડ લીધા છે અહીંયા મેં આયોડિન લીધો છે I- ઇઝ અ ગુડ ન્યુક્લિયોફાઇલ એટલે મીન્સ એસેન ટુ મિકેનિઝમ પ્રમાણે ઇન્વર્ઝન પ્રોડક્ટ આપે તો જો હું આ કાર્બન ઉપર એટેક કરાવું I- ને એસેન ટુ મિકેનિઝમ પ્રમાણે તો લિવિંગ ગ્રુપના ઓપોઝિટ સાઈડ થી એટેક કરે તો ઇન્વર્ઝન પ્રોડક્ટ શું મિથાઇલ ને H બંને નીચે આવી જશે અને આ અહીંયા જોડાશે જો હું આ કાર્બન ની વાત કરું તો I- ઇન્વર્ઝન પ્રોડક્ટ આપે તો મિથાઇલ અહીંયા H અહીંયા નીચે આવી જાય ઓકે ડન આ કયું છે ઇરિથ્રોઝ જેમાં બંને મિથાઇલ વન સાઈડ છે ઓકે ડન હવે જ્યારે બંને આયોડિન વન સાઈડ આવે તો ત્યાં આગળ ફ્રી રોટેશન થશે કારણ કે આયોડિનની બલ્કી સાઇઝના કારણે અનસ્ટેબલ રહેશે જ્યાં ફ્રી રોટેશનના કારણે જસ્ટ આ પ્રમાણે પાછળના કાર્બન રોટેટ કરાવું તો આયોડિન નીચે આવી ગયો હવે આયોડિન જસ્ટ આ પ્રમાણે નીચે આવે તો મિથાઇલ ને H અહીંયા ઉપર આવી ગયા યાની કે હવે મિથાઇલ તમે જો એકબીજાની ઓપોઝિટ સાઈડ આવી ગયા ફ્રી રોટેશનના કારણે અને હવે જ્યારે સેલ્ફ I2 રિમૂવ થશે વન સ્ટેપની અંદર જસ્ટ આ રીતે તો એ સમયે તમે જોઈ શકો છો મને એક ટ્રાન્સ આલ્કિન મળે જેમાં બંને મિથાઇલ સમૂહ એકબીજાની ઓપોઝિટ સાઈડ છે એટલે સ્ટેબલ પ્રોડક્ટ છે જ્યારે થ્રીઓઝ આઇસોમરની વાત કરું હું થ્રીઓઝ આઇસોમરમાં જ્યાં તમે જોઈ શકો મેં જસ્ટ આ પ્રમાણે બતાવ્યું છે બંને બીઆર વન સાઈડ ડઝન્ટ મેટર ઓકે જેમાં થ્રીઓઝ આઇસોમર બંને મિથાઇલ એકબીજાની ક્યાં હોય છે ઓપોઝિટ સાઈડ હોય છે તો અહીંયા પણ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બંને કાર્બન ઉપર થશે ઇન્વર્ઝન પ્રોડક્ટ જસ્ટ આ પ્રમાણે મળશે ઇન્વર્ઝન પ્રોડક્ટમાં તમે જુઓ કે તમે બંને I વન સાઈડ છે તો કોઈ પણ એક કાર્બન બોન્ડ રોટેશન આપી દો મેં પાછળના કાર્બનને બોન્ડ રોટેશન આપી દીધું ઓકે ડન તો અહીંયા ચેક કરો બંને મિથાઇલ સમૂહ વન સાઈડ આવી ગયા હવે જ્યારે સેલ્ફ ડી આયોડિનેશન થશે બંને I2 નીકળશે વન સ્ટેપની અંદર જસ્ટ આલ્કિન મળશે બંને
મિથાઇલ સમૂહ વન સાઇડ હોવાને કારણે આપણે સિસ પ્રોડક્ટ મળે, જે લેસ સ્ટેબલ છે. લેસ સ્ટેબલ એટલા માટે છે કારણ કે બંને મિથાઇલ સમૂહ બલ્કી સાઇઝ હોવાને કારણે સ્ટેબિલિટી ઘટાડે છે. ડીહેલોજિનેશન ઓફ વિસ્નર ડાયનાઇટ ઇન પ્રેઝન્સ ઓફ જેરેન ડસ્ટ. તો જનરલી ડીહેલોજિનેશન જ્યારે વિસ્નર ડાયનાઇટ જેરેન ડસ્ટની પ્રેઝન્સમાં કરો તો ઇવન સીબી યુનિમોલિક્યુલર એલિમિનેશન કોન્જ્યુગેટ બેઝ પ્રમાણે પ્રક્રિયા આપે છે. અને જ્યારે તમે NaI ની પ્રેઝન્સમાં કરશો ડીહેલોજિનેશન વિસ્નર ડાયનાઇટનું, તો E2 મિકેનિઝમ પ્રમાણે, કારણ કે વન સ્ટેપની અંદર બંને I2 દૂર થાય છે. વન સ્ટેપની અંદર બંને I2 દૂર થાય છે. જસ્ટ આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. એટલે E2 મિકેનિઝમ પ્રમાણે થશે. ઓકે, તો જેરેન Br ઉપર એટેક કરી ઝિંક બ્રોમાઇડ સોલ્ટ બનાવે છે. જસ્ટ આ રીતે આ જે જેરેન Br સોલ્ટ બનાવે છે, જે કોન્જ્યુગેટ બેઝની સ્ટેબિલિટીમાં વધારો કરે છે. ત્યારબાદ કોન્જ્યુગેટ બેઝ મીન્સ કાર્બન નેગેટિવ ચાર્જ આ તરફ શિફ્ટ થતા Br ને દૂર કરે અને Zn Br2 સાઇડ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જશે જ્યારે તમને આલ્કીન મળશે. તો અહીંયા આપણે ડીહેલોજિનેશન વિસ્નર ડાયનાઇટ NaI ની પ્રેઝન્સમાં જોઈ લીધું અને જેરેન ડસ્ટ ઇન આલ્કોહોલિક અથવા એસિડિક એસિડની પ્રેઝન્સમાં જોઈ લીધું કઈ રીતે નિપજ આપે છે E2 કે ઇવન સીબી પ્રમાણે. હવે લાસ્ટ એલિમિનેશનની વાત કરીએ, પીટરસન એલિમિનેશન. જનરલી એસિડ કેટેલિસ એલિમિનેશન રિએક્શન પણ આપે છે, બેઝ કેટેલિસ એલિમિનેશન રિએક્શન પણ આપે છે. પણ ઇન્ટરેસ્ટિંગ અહીંયા એ છે, ઇન્ટરેસ્ટિંગ એ રહ્યું છે કે અહીંયા બેઝની પ્રેઝન્સ અથવા જે તમારો બેઝ છે એ બેઝ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ નહીં કરતો. અહીંયા જે બીટા કાર્બન ઉપર જે ટ્રાઇમિથાઇલ સિલેન છે ને એને એબ્સ્ટ્રેક્ટ કરે છે. એવું કહી શકો કે જેમ તમારો બેઝ હાઇડ્રોજન બીટા કાર્બન હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે છે, એવી રીતે જ અહીંયા જે તમારો બેઝ છે, જે તમારો બેઝ એનાયન છે, એ હાઇડ્રોજનની જગ્યાએ બીટા કાર્બનના ટ્રાઇમિથાઇલ સિલેનને એબ્સ્ટ્રેક્ટ કરશે. ઓકે ડન. એનો મીન શું થઈ ગયું કે આ બીટા થઈ ગયું, આ આલ્ફા તમારો લિવિંગ ગ્રુપ થઈ ગયો. જો OH અને આ દૂર થઈ જાય લિવિંગ ગ્રુપ મીન્સ આ લિવિંગ ગ્રુપ તમારું શું થઈ ગયું OH અને આ બીટા કાર્બનનો હાઇડ્રોજન મીન્સ આ બે દૂર થાય તો આ બંને કાર્બન વચ્ચે પાઇ બોન્ડનું ફોર્મેશન થવું જોઈએ. એસિડ તરીકે જનરલી HF યુઝ થાય છે કારણ કે એમાંથી જે F- યુઝ થાય છે એ જનરલી સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે. ક્લિયર થઈ ગયું? એટલે એવું જનરલી કહેવાય છે કે ટ્રાઇમિથાઇલ સિલેનને એબ્સ્ટ્રેક્ટ કરવો હોય, રિમૂવ કરવો હોય બીટા કાર્બન ઉપરથી તો આગળ સ્ટ્રોંગ બેઝ વપરાય છે. ઇવન જો બેઝ કેટેલિસ વાપર્યો છે તો 100% KH- સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે. NaNH2 પોટાશમાઇડ સોડામાઇડ યુઝ થતું હોય છે. તો અહીંયા આ રહ્યો બીટા કાર્બન છે, આલ્ફા કાર્બન આ લિવિંગ ગ્રુપ છે, આ બીટા કાર્બન જે અહીંયા હાઇડ્રોજન જે છે આ મિસ હાઇડ્રોજન તરીકે ટ્રાઇમિથાઇલ સિલેન એબ્સ્ટ્રેક્ટ થશે બીટા હાઇડ્રોજનની સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં. ઓકે ડન. અને જસ્ટ આ પ્રકારે આ કાર્બન વચ્ચે પાઇ બોન્ડનું ફોર્મેશન થાય છે. ક્વેશ્ચન એ રહ્યો છે કે રિએક્શન મિકેનિઝમ શું છે અને કઈ રીતે રિમૂવ થાય છે. તો જનરલી અહીંયા મેં બતાવવાનો ટ્રાય કર્યો છે જસ્ટ આ રીતે. જસ્ટ આ કાર્બન ને આ કાર્બન માનો કે કોઈ કમ્પાઉન્ડ છે ટ્રાઇમિથાઇલ સિલેન, આ બીટા કાર્બન આલ્ફા કાર્બન, આ બે સ્ટીરિયો આઇસોમર છે. બંને સ્ટીરિયો આઇસોમર વોન્ટો ફોર્મ્યુલા ફોલો કરે છે કારણ કે એક જેવા નથી, એટલે એને 4 સ્ટીરિયો આઇસોમર મળે. જે પૈકી મુક ઇરિથ્રોઝ લઈ લો ને થ્રીઓઝ લઈ લો. સિમ્પલ છે. તો સિમ્પલ છે કે મેં જસ્ટ અહીંયા મેં થ્રીઓઝ આઇસોમર લઈ લીધો છે, થ્રીઓઝ. અથવા હું પેલા અહીંયા બતાવવાનો ટ્રાય કરું, ધેન આફ્ટર ઇરિથ્રોઝ થ્રીઓઝમાં તમને લઈ જાઉં. પેલા મેં આ બધી બતાવવાનો ટ્રાય કર્યો છે કે જ્યાં આગળ જસ્ટ તમે જોઈ શકો છો કે C3H7 C3H એકબીજાને ઓપોઝિટ સાઈડ બતાવ્યા છે, ટ્રાઇમિથાઇલ સિલેન OH બીજાની ઓપોઝિટ સાઈડ મેં બતાવ્યા છે. ક્લિયર થઈ ગયું? જનરલી આ એન્ટી એલિમિનેશન રિએક્શન આપે છે એટલા માટે એન્ટી એલિમિનેશન રિએક્શન આપે છે જસ્ટ લાઈક E2 વન સ્ટેપની અંદર. તો જનરલી આમાં શું થાય છે કે જે તમારો HF યુઝ કર્યો જનરલી HF વીક એસિડ છે પણ જેનો F- જે કોન્જ્યુગેટ બેઝ બને છે એ સ્ટ્રોંગ બેઝ છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા F- એબ્સ્ટ્રેક્ટ કરે છે ટ્રાઇમિથાઇલ સિલેનના. ડેટ ટાઈમ વન સ્ટેપની અંદર શું થશે કે આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થશે અને ડેટ ટાઈમ આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ. પણ સૌથી પહેલા શું થાય છે અહીંયા એસિડ કેમ યુઝ કર્યો, સ્ટ્રોંગ બેઝ શા માટે આપણે યુઝ નહીં કરતા દરેક રિએક્શનમાં? તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે. OH એ બેડ લિવિંગ ગ્રુપ છે તો સૌથી પહેલા એસિડ યુઝ કરવાનું કારણ શું છે? કારણ કે તમારો OH એસિડમાંથી H+ આયન એક્સ્ટ્રેક્ટ કરે છે
H2O પ્લસ આયનમાં કન્વર્ટ થાય, ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થાય છે. ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થાય તો જે E2 વન સ્ટેપ પ્રોસેસ આપશે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા તમારો F- સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરે છે, ટ્રાઇમિથાઇલ સિલેન એક્સટ્રેક્ટ કરશે. ડેટ ટાઈમ આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થશે અને ડેટ ટાઈમ આ H2 પ્લસ આયન ઇઝીલી વન સ્ટેપની અંદર સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને આ પ્રકારની એક નિપજ મળશે. તમારા C3 અને H7 બંને સમૂહ ઓપોઝિટ છે, HH ઓપોઝિટ છે, તો એને આપણે ટ્રાન્સ વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. હવે ક્વેશ્ચન એ રહ્યો છે કે જનરલી આ તો જસ્ટ મેં બતાવવાનો ટ્રાય કર્યો, સીસ ટ્રાન્સ ડઝન્ટ મેટર, પણ માની લો કે મારે અહીંયા બતાવવાનો ટ્રાય કરવો છે આને કે ઇરિથ્રોઝ ને થ્રીઓઝ, મેં વાત કરી બે સ્ટીરિયો આઇસોમર છે, સોરી બે સ્ટીરિયો સેન્ટર છે, બંને અલગ છે, એટલે વોન્ટઅપ ફોર્મ્યુલા પ્રમાણે 4 સ્ટીરિયો આઇસોમર મળે, ઇરિથ્રોઝ ને થ્રીઓઝ. તો હું થ્રીઓઝ આઇસોમર બતાવું જેની અંદર કોમન એટમ હતા, ગ્રુપ ઓપોઝિટ સાઇડ છે. યાદ રહેવું જોઈએ OH2 અને SiM એકબીજાને એન્ટી પોઝિશન હોવો જોઈએ. E2 મિકેનિઝમ પ્રમાણે પ્રોસેસ આપે છે. એ પહેલા આને H2O પ્લસ આયન સોરી H2O ને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરવું પડે. આ ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે, આ સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે. સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા તમે અહીંયા જોઈ શકો છો, H2O પ્લસ આયન SiMa3 બંને જે એકબીજાને કેવું છે સિન પોઝિશનમાં છે, તો પહેલા મેં એને એન્ટી પોઝિશનમાં બતાવી દીધા બંનેને. હવે એન્ટી પોઝિશનમાં બતાવ્યા છે તો હવે તો F- તમારો ટ્રાઇમિથાઇલ સિલેન પર એટેક કરશે, આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ અહીંયા થશે, આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ અહીંયા થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે તમારો જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ CC બોન્ડની એક સાઈડ છે, તો 100% તે સિસ આઇસોમર આપશે. કયો આઇસોમર આપશે? સિસ. ઓકે, હું બીજી વાત કરું, જસ્ટ એવું એટલે મીન્સ મેં થ્રીઓઝ જ લીધો, ઇરિથ્રોઝ લઈ શકું, ઇથ્રોઝ લઈ તો મને ટ્રાન્સ આઇસોમર મળશે 100%. ચેક કરો તો તમે કરી શકો છો. હવે બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરું તો 100% એ રહ્યો જસ્ટ EI પ્રમાણે, ઇન્ટરનલ એલિમિનેશન રિએક્શન પ્રમાણે પ્રક્રિયા આપશે. બે સ્ટીરિયો સેન્ટર છે એટલે 4 સ્ટીરિયો આઇસોમર બને. 4 એટલે એક ઇરિથ્રોઝ પ્રકારના અને થ્રીઓઝ પ્રકારના બે. તો હું અહીંયા ઇરિથ્રોઝ પ્રકારનો લઉં છું, થ્રીઓઝ પ્રકારનો બતાવતો નથી, ઇરિથ્રોઝ બતાવવાનો ટ્રાય કરું છું. જસ્ટ પહેલા કોમન રિએક્શન બતાવું કે જસ્ટ અહીંયા શું થાય છે કે જસ્ટ અહીંયા બેઝની પ્રેઝન્સની અંદર OH ગ્રુપનું ડીપ્રોટોનેશન થાય છે, જ્યારે એસિડની પ્રેઝન્સમાં શું થાય, OH ગ્રુપનું પ્રોટોનેશન થાય છે. આ બે મેજર ડિફરન્ટ છે વસ્તુ. ક્લિયર થઈ ગયું? તો અહીંયા શું થાય છે, ડી પ્રોટોનેશન O- માં કન્વર્ટ થાય. હવે O- છે તો 100% એ રહ્યો ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરશે, ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરશે. એ ક્યારે એક્ટ કરે કે જ્યારે OH અને ટ્રાઇમિથાઇલ સિલેન બંને સિન પોઝિશનમાં હોય ત્યારે, યાની કે સિન એલિમિનેશન છે. જસ્ટ આ પ્રકારનું ઇન્ટરમીડિયેટ મળશે જ્યારે O- સિલેન ઉપર ટ્રાઇમિથાઇલ સિલેન ઉપર એટેક કરે એટલે તે હાઈલી અનસ્ટેબલ બને છે. તો આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ અહીંયા થશે અને આ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ અહીંયા થશે. જસ્ટ લાઈક આ પ્રકારની આલ્કિન નિપજ મળશે. સિન્સ કે ટ્રાન્સ આની જેમ, કારણ કે શરૂઆતમાં આ ફોર્મમાં આપણે નક્કી ના કરી શકીએ કે સિન્સ કે ટ્રાન્સ, બટ જ્યારે આપણે ઇરિથ્રોઝ થ્રીઓઝ આઇસોમર દોરીએ, ઇરિથ્રોઝ એટલે કોમન એટમ ગ્રુપ બંને વન સાઈડ હોવા જોઈએ. આ ફિશર છે, સોહાસમાં C3H7 N પ્રોપાઇલ સમૂહ બંને વન સાઈડ છે. ઓકે, સિસ પોઝિશનમાં હોવો જોઈએ, સિન પોઝિશનમાં વન સાઈડ જ હોવા જોઈએ, કારણ કે સિન એલિમિનેશન રિએક્શન આપે છે. તો આ ફોર્મ ઓકે છે. પહેલા ડીપ્રોટેશન થવું જ જોઈએ O-, કારણ કે ત્યારેથી ઇન્ટરનલ બેઝ તરીકે એક્ટ કરશે, ટ્રાઇમિથાઇલ સિલેન એક્સટ્રેક્ટ કરશે, ઇન્ટરમીડિયેટ ટ્રાન્ઝેક્શન સ્ટેટ આપશે, એક પ્રકારનું ઇન્ટ્રામોલિક્યુલર ટ્રાન્ઝેક્શન સ્ટેટ આવે છે. ઓકે ડન. તો ટ્રાન્ઝેક્શન સ્ટેટ કે 1 2 3 4 એટમ કન્ટેનિંગ ટ્રાન્ઝેક્શન સ્ટેટ આપે છે, જે હાઈલી અનસ્ટેબલ છે. તે ઝડપથી શું થાય છે કે આ ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ જસ્ટ આ બાજુ થશે ને ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થશે. મીન્સ આ કાર્બન ઓક્સિજનનું જે છે એ બ્રેક થઈ જશે. જસ્ટ આ પ્રકારની આપણે આલ્કિન નિપજ મળે છે અને જસ્ટ અહીંયા તમારો આ લિવિંગ ગ્રુપ સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. ટ્રાઇમિથાઇલ SeO-. ક્લિયર થઈ ગયું વસ્તુ? જસ્ટ આ ટ્રાઇમિથાઇલ સિલિનોક્સાઇડ એનાયન ક્રિએટ થાય છે અને આ બાજુ તમે જુઓ કે તમારા બંને N પ્રોપાઇલ સમૂહ એક જ બાજુ છે,
એટલે બંને હાઇડ્રોજન એક બાજુ છે એટલે સિસ મળે એવું કહી શકો. જો તમે ઇરિથ્રોઝ લીધું તો 100% એ સિસ આઇસોમર બતાવશે અને થ્રીઓસ આઇસોમર લેશો તો 100% ટ્રાન્સ આઇસોમર બતાવશે. હંમેશા ટ્રાન્સ આઇસોમરની સ્ટેબિલિટી હંમેશા વધુ હોય છે. એટલે સિસ મળે કે ટ્રાન્સ મળે એના માટે તમે નોર્મલ રિએક્શન થી નહીં બતાવી શકો, તમારે ઇરિથ્રોઝ અથવા થ્રીઓસ આઇસોમર બતાવવો પડશે. ક્લિયર થઈ ગયું? તો 100% જો એસિડ કેટેલિસ્ટ રિએક્શન બતાવો છો તો એ એન્ટી એલિમિનેશન રિએક્શન ઈટુ પ્રમાણે થશે અને બેઝ કેટેલિસ્ટ એલિમિનેશન રિએક્શન બતાવો છો આ કેસમાં તો સિન એલિમિનેશન રિએક્શન થશે, જેમાં ફર્સ્ટ સ્ટેપમાં ડીપ્રોટોનેશન થશે. ઓકે ડન. તો અહીંયા આપણે ટોટલી એલિમિનેશન રિએક્શનની ડિસ્કશન કરી દીધી. બધા જ એવા હતા જે ટોપિક બધા પ્રમાણે ઇન્ક્લુડ કરી દીધા. જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ આને શેર કરો. ઓકે, થેન્ક યુ.